स्टार्टेड। ओके चलो ठीक है। ચલો ભાઈ, બધાને અવાજ આવી રહ્યો તો પ્લીઝ એકવાર કોમેન્ટમાં યસ રિપ્લાય આપી દેજો. તો આપણે જે ટાઈમિંગ પ્રમાણે સ્ટાર્ટ કરવું છે તો 4 અને 10 નો ટાઈમ હતો એ પ્રમાણે સ્ટાર્ટ કરી દઈએ. ગુડ મોર્નિંગ યસ યસ અવાજ બધાને આવે છે. સરસ, ગ્રેટ ગ્રેટ. એક જસ્ટ કોમેન્ટ કરી દેશો કે તમે ક્યાંથી છો, તમારું લોકેશન કયું છે, મતલબ ડિસ્ટ્રિક્ટ કહી શકો, તાલુકો કહી શકો. બોટાદ. સરસ. સંજયભાઈ થરાદથી છે. ઓકે. દામાથી છે. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ઓકે. ભીલડી દિયોદર જીગરભાઈ છે. સિદ્ધપુર. ઓકે. સુરેશ વાવથી છે. ઓકે. હર્ષ થરાદથી છે. ઓકે સરસ. ઓકે. સિદ્ધપુર. વાવ. દિનેશભાઈ રબારી વાવથી છે. ઓકે. તો તમે આજે બધા અહીંયા મળવાનો પર્પસ શું છે, એવો કયો પોઈન્ટ છે કે જે રાઈટ દે દેના પ્લીઝ. सर आपનો અવાજ नहीं आई रही। हेलो सर आपका आवाज बीच में ब्रेक हो गया था सर। ओके. હવે અવાજ આવી રહ્યો છે મારો અવાજ? यस सर। हाँ डन। ઓકે ઓકે સરસ. ખાલી કોમેન્ટમાં हेलो सर, आपका आवाज ब्रेक हो रहा है सर। તમને કેટલા सर आपका आवाज ब्रेक हो रहा है। एक मिनट. हेलो सर। સરસ. અહીંયા જે મિત્રો જોઈન કર્યું છે એમાંથી મેઇન ટોપિક આપણો હતો કે ઈમેલ દ્વારા આપણે કઈ રીતે અરજી કરી શકીએ છીએ, રાઈટ ને? એ વસ્તુ આપણે સમજવા માટે મળ્યા છીએ, મેઇન ટાર્ગેટ. અને આના માટેની મારી લાસ્ટ કમિટમેન્ટ પણ હતી કે ભાઈ આના વિશે આપણે વાત કરશું, આના અંદર આપણે ડિસ્કસ કરશું. આના માટે જ મળ્યા છીએ આપણે. તો મને બતાવશો કે અત્યાર સુધીમાં જે વેકેન્સી હતી અથવા બીજી કોઈ વેકેન્સી છે તો એના માટે કેટલા મિત્રોએ અહીંયાથી ઓલરેડી મેલ કરી દીધો છે, અથવા પહેલા પણ કોઈ જગ્યાએ મેલ કરેલો છે, કોઈ પણ વેકેન્સી હોય અથવા કોઈ જોબ ઓપોર્ચ્યુનિટી હોય તો જો કરેલો હોય તો અહીંયા મને યસ રિપ્લાય આપજો. કોઈ જોબ હોય અને એના માટે મેલ કરવાનો થયો હોય તો એના માટે શું તમે ક્યારે કરેલું છે? યસ યા નો, યસ યા નો. કારણ કે અહીંયા 22 લોકો છે ટોટલ અમારી સાથે. અગર જો કરેલો હોય તો યસ, અને ક્યારે મેલ કરેલો નથી તો નો આન્સર આપો મને. ઓકે સરસ. હરજીભાઈ નો છે. ઓકે. મહેશભાઈ નો નો સરસ. ગ્રેટ. સરસ. તમે જોરદાર પાર્ટિસિપેટ કરી રહ્યા છો અને આન્સર પણ મને સરસ આપી રહ્યા છો. વિક્રમભાઈ યસ. વેરી ગુડ વેરી ગુડ. ઓકે ગ્રેટ. સરસ. અહીંયા જે લોકો ઓલરેડી જોઈન થયા છે તો એમાં કેટલા લોકો ઓલરેડી અત્યારે જોબ કરી રહ્યા છે, જોબ રનિંગ ચાલુ હોય એવા કેટલા લોકો છે? ચાલુ હોય તો યસ રિપ્લાય આપી દો, અને જો નથી તો નો જોબ આપી દો. ઓકે સરસ. તમારું જે ક્વોલિફિકેશન છે, ગ્રેટ, એ ક્વોલિફિકેશન મને કહી દેશો તો ખ્યાલ આવે.
ક્વોલિફિકેશન મતલબ એકેડેમિક એજ્યુકેશન તમારું શું છે, કેટલું ભણેલા છો, કેટલું જોબ કરવી છે પણ નથી મળતી. ઓકે મહેશભાઈ, તમે શું ક્વોલિફિકેશન છે તમે? વેરી ગુડ. અહીંયા ગોસ્વામીભાઈ છે, એમને બીઆરડી એમએસડબલ્યુ કરેલું છે, બીએસસી બોટની સાથે કરેલું છે, બીએડ બી કરેલું છે, સેમ 3 ચાલુ છે. ઓકે ગ્રેટ. એવું છે, ગ્રેજ્યુએટ છે, સરસ. ચાલુ છે સર મારે જોબ. ઓકે સેમ 3 ચાલુ છે મારા એમએસડબલ્યુ 12 પાસ. ઓકે ગ્રેટ બેસ્ટ. ઓકે સરસ. જો આજનું સેશન છે સેમ 3 ચાલુ છે. ઓકે તમે લખી રહ્યા છો એના ઉપરથી મને એક્ઝેક્ટલી આઈડિયા આવી રહ્યો છે. ઓકે ગ્રેટ. ઓકે સરસ સરસ. તમે બધા પાર્ટિસિપેટ કરી રહ્યા છો, કારણ કે એક એવું સેશન નથી લાગતું કે આપણે કંઈક લેક્ચર સાંભળવા માટે બેઠા છીએ. અહીંયા જો કોઈ થિયરિટિકલ કઈ વાત નથી આપણી, અને જે વેકેન્સી હતી એના ઉપર આપણે ડિસ્કસ કરવા માટે બેઠા છીએ. તો આપણે બે ટોપિક ઉપર આજે ડિસ્કસ કરવાના છીએ. જે વેકેન્સી અગર આપણી સામે કોઈ આવે છે અને એ વેકેન્સી માટે ક્યારે પણ આપણને કોઈ મેલ કરવાનું કહે છે, તો એની અંદર મેં 3 વાત કરી હતી. એનો સબ્જેક્ટ આપણે શું રાખશું, ડિસ્ક્રિપ્શન શું રાખશું, અને એટેચમેન્ટ આપણું કઈ રીતે કરશું. આ 2-3 વસ્તુ આપણે કઈ રીતે મેલ કરી શકાય છે ને, આ વસ્તુ ધ્યાનમાં આપણે લેવાની છે, રાઈટ ને? એ વસ્તુ શીખવા માટે આપણે મળ્યા છીએ. અને બીજા નંબરમાં અગર જો તમને આવડી જાય છે સરસ, તો તમે પ્રેક્ટિકલ કરીને અમને શેર બી કરી શકો છો. અને ત્રીજા નંબરની અંદર તો આઈટી સેન્ટરના પણ એવા ઘણા બધા પ્રોગ્રામ ચાલે છે કે જે તમારા લાઈફની અંદર કેરિયરમાં બહુ મોટો બદલાવ લાવી શકે છે. તો એના વિશે પણ આપણે બંને ચર્ચા કરવાના છીએ. તો વધારે ટાઈમ વેસ્ટ ના કરતા સ્ટાર્ટ કરીએ છીએ. આજનું જે સેશન છે કે ઈમેલ દ્વારા નોકરી માટે આપણે અરજી કઈ રીતે કરવી, તો હું હોશિયાર સર છે એમને હું રિક્વેસ્ટ કરું છું એકવાર. તો સર वो आप स्टार्ट करेंगे? भाई हिंदी में बताने ચાલશે ને? जो चालતું હોય तो यस कही दो. होशर सर स्टार्ट कर लीजिए आपका स्क्रीन शेयर. अरे वाह. सो ये ईमेल का मैं स्टार्ट कर दूं सर अपने एंड से? यस यस कर लीजिए, कंटिन्यू. ओके ओके, तो मैं स्क्रीन शेयर कर रहा हूँ. जैसे स्क्रीन शेयर हो जाए तो बस मुझे बता दीजिएगा सर. श्योर श्योर. ओके सर, स्क्रीन नजर आ रहा है? परफेक्ट है, परफेक्ट दिख रहा है. ओके ओके, सो सब लोग को पहले तो हेलो सब लोग को. ओके आज हम लोग यहाँ पे देखने वाले हैं कि हम लोग को मेल कैसे करना है. एक जॉब अप्लाई अगर हम लोग को करना है ऑनलाइन, ओके सो हम लोग कैसे हम लोग ये मेल करने वाले हैं. ओके सो बहुत ही सिंपल है. हम लोग को सबसे पहले तो जाना होगा एक जीमेल अकाउंट में, जो आप लोग ने पहले से आपका जीमेल अकाउंट्स हो गए. ओके उसमें तो सबसे पहले चले जाइए. तो जीमेल अगर ओपन करना है तो सिंपल है, आपका क्रोम आपको ओपन करना होगा. हर्षद आपका स्क्रीन शेयरिंग स्टॉप हो चुका है. एक बार ओके ओके, एक ही सेकंड सर, मैं करता हूँ. जीमेल तक आप जा रहे थे, वहां तक क्लियर है. ओके ભાઈ જીમેલ તો વાપરો છો ને? જીમેલ વાપરતા તો ખાલી યસ કરી દેજો. એ એકાઉન્ટ બનાવવાનું તો નહીં શીખવાડવું પડે ને? જીમેલ યુઝ તો કરો છો ને? યસ 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 યસ. હા બસ આ રીતે લખતા રહો તો અમને લાગે યાર. અને શક્ય હોય ને તો તમારો કેમેરો બી ચાલુ કરજો. જો કોઈને અનુકૂળ લાગે, નેટની સ્પીડનું કંઈ ડાઉન કંઈ પડતું ના હોય તો કેમેરો ચાલુ કરી શકો છો તમે. બાકી કોઈ જોર જબરજસ્તી નથી. જયેશભાઈ સુથાર છે આવી ગયા છે વિડીયો સાથે, તો અમને લાગે કે યાર બધા છે કંઈક, બાકી બધું સાયલેન્ટ લાગે છે. સરસ. યસ હર્ષદ स्क्रीन शेयर कर दीजिए. ये सर बस एक ही मिनट में वो हो रहा है. ओके सर बस ओके लोड हो रहा है. यस ओके. હિંમતભાઈ સુધાર છે એ પણ વિડીયો ઉપર આવી રહ્યા છે. સરસ ગ્રેટ. ધવલભાઈ પ્રજાપતિ वीडियो पर છે. अरे वाह सर, आपने मुझे टाइम दे दिया सबका फेस देखने के लिए. ओके सर आपका टाइम है, मैं वेस्ट नहीं करूंगा. हरजी भाई सर, मीठा परा दीजिए. सरस. मीठा परा सर नेम है सर. सर स्क्रीन नजर आ रहा है अभी मेरा? अब क्लियर है सर. ओके सो अब सभी को अगर जीमेल क्रिएट करना आता है तो अब हम लोग को यहाँ पे अगर जीमेल ओपन करना है तो यहाँ पे सिंपल एक जीमेल का आपको यहाँ पे लिंक नजर आता रहेगा, एक छोटा सा यहाँ पे.
थोड़ा सा जूम कर देता हूँ, तो आपको ये देखिए, ये यहाँ पे ये जीमेल का लिंक है, आप इसके ऊपर आप क्लिक कर दीजिए। ओके, ये जीमेल आपका यहाँ पे वर्कस्पेस, गूगल वर्कस्पेस यहाँ पे ओपन हो जाएगा, जिसके अंदर आपको किसको मेल मेल करना है वो आपको यहाँ पे बताया जाएगा। तो आप जस्ट वेट करते हैं। और सर मैं एक चीज बीच में पूछना चाहूंगा कि भाई जो यस सर। वैकेंसी थी वो कितने लोगों ने देख लिया है एक बार? જે વેકેન્સી હતી ને ગુજરાતીમાં પાલનપુર માટેની જેના ઉપર આપણે વિડીયો બનાવ્યો હતો, તો કેટલા લોકોએ એ आई વેકેન્સી एम सो सॉरी सर, आपका आवाज मेरे एंड पे नहीं आ रहा ભાઈ અવાજ આવે છે है। મારો सो તમારા सॉरी सर, સુધી? मुझे आपके, हेलो। हाँ सर, अभी आ रहा है। ઓકે ઓકે, એટલે हाँ એ सर। પોસ્ટ જે વેકેન્સી છે એ તો લોકોએ જોઈ છે ને? ઓકે, બધાને अग, ખ્યાલ છે? કોઈ એવું તો अग, નથી ને કે વેકેન્સી ખબર નથી, એવું તો નથી ને? अगर नहीं है तो सर एक बार डिस्कस कर लेते हैं। हाँ, एक बार शेयर करके हाँ, बता दे। एक बार शेयर सबको करके बता मोस्ट देते ऑफ हैं। सबने देखा ही है, ये सब देखा लोग ही यस होगा। यस यस ही सर। रिप्लाई कर रहे हैं। यस सर, बट फिर भी एक बार बता देते हैं। हाँ, यस यस। ओके ओके ओके, ठीक है। ओके, सो अरे स्क्रीन वाह, नजर आ रहा है मेरा? अरे एकदम परफेक्ट सर। ओके, सो यहाँ पे एक वैकेंसी अवेलेबल था पालनपुर में, जहाँ पे उनको कंप्यूटर एंड एमएस ऑफिस या टैली अकाउंटेंट्स ऐसे उन लोग को जॉब के लिए रिक्वायरमेंट था, जिसमें लास्ट डेट था 5/10/2024, मतलब यही 5 तारीख को ये लास्ट डेट को आप यहाँ पे अप्लाई कर सकते हो। और उनका ये मेल आईडी यहाँ पे दिया था। ओके, ये मेल आईडी पे हम लोग को मेल करना था वहाँ पे। ओके, बट उन्होंने कोई भी कंपनी का नाम या कुछ नहीं दिया था। जो भी आपको रिज्यूम्स आपको सेंड करने हैं वो सब कुछ आपको ये मेल आईडी पे ही आपको शेयर करना है। ओके, सो अब हम लोग को ये मेल आईडी पे हम लोग को जॉब एप्लीकेशन कैसे लिखना है मेल में, तो वो हम लोग आज देखने वाले हैं। तो इसके लिए हम लोग आ जाते हैं हमारे मेल पे। ओके, जहाँ पे हम लोग ने जीमेल हम लोग ने ओपन कर दिया है यहाँ पे। ओके, अब यहाँ पे मेल को स्टार्ट करने के लिए, ओके, मेल हम लोग को लिखना है, तो कहाँ पे हम लोग ये कंपोज पे आ जाएंगे। यहाँ पे ये लेफ्ट साइड पे आपको ये बटन दिख रहा है ब्लू कलर का, उसके ऊपर हम लोग क्लिक करेंगे। उस पर क्लिक करते ही आपके पास एक ऐसा एक विंडो यहाँ पे ओपन हो जाएगा, जिसमें आप टू सब्जेक्ट और यहाँ पे आपका मेल आपको कैसे लिखना है और क्या लिखना है वो चीज मैं बता देता हूँ। अब सबसे पहले तो रेसिपिएंट्स जो होता है वो हम लोग सबसे लास्ट में लिखेंगे, वो अभी हम लोग नहीं लिखेंगे। सबसे पहले सब्जेक्ट और हमारा मेल हम लोग पहले तैयार करेंगे। ओके, सो ये मेल जो है हम लोग को कभी भी हमें मेल करना रहता है तो हमें हमेशा इंग्लिश का यूज करना होता है। हम लोग जितना हो सके हम लोग इंग्लिश का यहाँ पे यूज करेंगे और हम लोग हमारा यहाँ पे मेल लिखेंगे। सो सब्जेक्ट जो होता है, सब्जेक्ट के अंदर आप अपना जो जॉब, किस जॉब के पोजीशन के लिए आप यहाँ पे अप्लाई करना चाह रहे हो वो आप यहाँ पे सबसे पहले तो लिख दीजिए। जैसे कि वहां पे अकाउंटेंट्स का ये था। ओके, सो यहाँ पे मैं लिख देता हूँ एप्लीकेशन फॉर अकाउंटेंट पोजीशन। अच्छा, कभी भी अगर ऐसा लगे कि मेरा स्क्रीन नजर नहीं आ रहा तो प्लीज मुझे तुरंत माइक पे आके मुझे जरा बता दीजिएगा। श्योर श्योर सर, अब क्लियर दिख रहा है। जैसा ही कुछ होगा मैं अपडेट करूंगा आपको। यस सर। ओके, सो यहाँ पे हम लोग ने सब्जेक्ट लिख दिया है। सब्जेक्ट में लिखा है कि एप्लीकेशन फॉर अकाउंटेंट पोजीशन, मींस हम लोग ये अकाउंटेंट सर थोड़ा पोजीशन के लिए जूम हम करके लोग, दिखाओ सर, कम दिखाई दे रहा है। कम दिखाई दे रहा है मींस बहुत छोटा नजर आ रहा है या हाँ, कैसा छोटा है? नजर आ रहा है, थोड़ा जूम करके दी। ओके, एक ही सेकेंड। अब सही ओके दिख रहा ओके है? ओके, हाँ सर सही। ओके, चलिए ठीक है। ओके, एक बार मैं फाइनल में आपको पूरा जूम आउट करके मैं बता दूंगा कि मेल किस तरीके से दिखता है। अभी के लिए मैं आपको जूम करके मैं बताता हूँ, ठीक है। अब यहाँ पे सबसे पहले तो आप यहाँ पे लिख दीजिए रिस्पेक्टेड सर स्लैश मैम, क्योंकि अगर हम लोग को पता नहीं है कि सामने कौन है, सर है, मैम है या कौन है, हमें नहीं पता तो कोई प्रॉब्लम नहीं, हम लोग लिख सकते हैं रिस्पेक्टेड सर और फिर स्लैश आप दबा दीजिए, उसके बाद आप मैम लिख दीजिए। ओके, फिर नेक्स्ट लाइन पे आप आ जाइए, यहाँ पे आप लिख दीजिए आई एम एक्साइटेड टू अप्लाई फॉर द अकाउंटेंट पोजीशन एट योर कंपनी। अगर आपको कंपनी का नाम पता है तो आप यहाँ पे डायरेक्टली आप अपने कंपनी का नाम दे सकते हो, नहीं पता है तो एट योर कंपनी आप लिख सकते हो, तो कोई प्रॉब्लम नहीं होगा। ओके, एज एडवर्टाइज्ड इन अ लोकल न्यूज पेपर। ओके, यहाँ पे मैंने ऐसा लिखा है कि आपका ये जो एड जो था
वो मैंने लोकल न्यूज़पेपर में मैंने देखा था। अगर आपको न्यूज़पेपर का ये पता है, नाम पता है, तो आप यहाँ पे न्यूज़पेपर का नाम भी आप यहाँ पे दे सकते हो। ओके, फिर यहाँ पे आप लिखिए विथ अ स्ट्रॉन्ग फाउंडेशन इन अकाउंटिंग प्रिंसिपल्स and a passion for financial management. I am confident in my ability to contribute to your team. ओके, ये हमारा एक पहला पैराग्राफ था जिसके अंदर हम लोग ने लिखा है कि मुझे आपकी कंपनी में काम करना है, और जो भी मैंने अभी तक में सीखा है वो मैंने अकाउंटिंग प्रिंसिपल्स बहुत ही अच्छे तरीके से और फाइनेंशियल मैनेजमेंट मैंने बहुत ही स्ट्रॉन्ग तरीके से मैंने यहाँ पे सीखा है। ओके, ये इतना लिखने के बाद आपको अब लास्ट आपको लिखना है, क्योंकि इसमें मेल जो है हम लोग बहुत ज्यादा बड़ा नहीं लिख सकते, क्योंकि उन लोग के पास उतना टाइम नहीं होता है रीड करने के लिए। वो लोग बस आपका मेल देखेंगे, अगर आपने मेल सही से लिखा है, आपने रिज्यूम ठीक से अटैच किया है, बस उतना आप उन लोग ने देख लिया तो आपका ये रिज्यूम सिलेक्ट हो सकता है। ओके, सो अब नेक्स्ट जो हम लोग के ये 2 पैराग्राफ में हम लोग को ये खत्म करना होता है मेल। तो अभी यहाँ पे हम लोग कैसे लिखेंगे, तो यहाँ पे हम लोग लिखेंगे आई वुड appreciate the opportunity to discuss my application and how my skills align with your requirements. Okay, and please find the attachment of for my resume below and let me know if anything else is required from my side. Okay, अब मैं थोड़ा सा इसे मैं थोड़ा सा जूम आउट में कर रहा हूँ यहाँ पे। ओके, यहाँ पे अब आप यहाँ पे ये देख सकते हो कि यहाँ पे ये जो सेकंड पैराग्राफ जो मैंने यहाँ पे लिखा है, इसके अंदर मैंने लिखा है कि आई वुड लाइक द अपॉर्चुनिटी टू डिस्कस। ओके, इसका मतलब ये है कि मैंने यहाँ पे एप्लीकेशन लिखा है जो मैं आपके साथ में डिस्कस करना चाहता हूँ, और मैं अपने जो स्किल्स है वो आपको मैं बताना चाहता हूँ कि कितना अच्छा मेरा ये स्किल्स ये चीज के लिए है। तो आप मेरा यहाँ पे रिज्यूम मैं नीचे अटैच किया है, और अगर आपको और भी कोई चीज अगर मेरे एंड से लगती है तो आप प्लीज मुझे आप कांटेक्ट कर सकते हैं। ओके, अब लास्ट आपको यहाँ पे फाइनल चीज आपको क्या लिखना है, आपका नाम और आपका पूरा नाम यहाँ पे लिखिएगा। ओके, और नीचे नेक्स्ट में यहाँ पे आपका मोबाइल नंबर दे दीजिएगा। ओके, यहाँ पे मोबाइल नंबर दे दीजिए, और यहाँ पे एक चीज और, यहाँ पे आपको नेम के पहले आपको लिखना होगा थैंकिंग यू। ओके, थैंकिंग यू आप लिख दीजिए, बहुत हो जाएगा इतना आप लिख दोगे, थैंकिंग यू और आपका नाम और आपका मोबाइल नंबर, क्योंकि अगर वो लोग को अगर कांटेक्ट करना है तो वो आपको डायरेक्टली यहाँ से आपको नंबर से आप लोग को वो कांटेक्ट कर सकते हैं। अब नेक्स्ट चीज जो आ जाता है वो है आपका रेज्यूम। ओके, अब आपको रेज्यूम यहाँ पे अटैच करना है, तो रेज्यूम अटैच करने के लिए आपको ये अटैच फाइल्स का एक बटन नजर आ रहा है, यहाँ पे नीचे ही आप ये अटैच फाइल के ऊपर आप क्लिक कर दीजिए। अब जैसे ही अटैच फाइल के ऊपर आप क्लिक करोगे, यहाँ पे आपका जो भी आपका रिज्यूम है, जो भी आपने पीडीएफ, और हो सके तो रिज्यूम वर्ड फॉर्मेट में मत भेजिएगा, रिज्यूम को पीडीएफ में कन्वर्ट करके ही भेजिएगा, क्योंकि जब हम लोग वर्ड फॉर्मेट भेजते हैं तो सामने वाले के सिस्टम में या मोबाइल में सब कुछ बिगड़ जाता है हमारा फॉर्मेट, और वो सही से नजर नहीं आता है। तो जितने भी आप रिज्यूम्स आप सेंड करोगे ईमेल के थ्रू या कहीं पे भी, तो पीडीएफ में ही शेयर करिएगा। ओके, तो ये यहाँ पे ये मैंने अपना रिज्यूम पहले से बनाया रखा है पीडीएफ में, इसको मैं यहाँ पे ओपन करूंगा, और ये देखिए ये यहाँ पे मेरा रिज्यूम अटैच होना स्टार्ट हो चुका है, और देखिए ये यहाँ पे रिज्यूम मेरा अटैच हो चुका है। अब मुझे भेजना है ईमेल, अब वो हम लोग लिखेंगे, क्योंकि क्या होता है कि कभी कभार अगर हम लोग ने घाई घाई में अगर हम लोग ने पहले मेल आईडी लिख दिया है और हम लोग ने कुछ मिस्टेक कर दिया, तो हम लोग देखते नहीं और हम लोग सीधा सेंड कर देते हैं। तो हो सके उतना जो टू वाला ऑप्शन है वो सबसे लास्ट में लिखिएगा, जिसको हम लोग को मेल सेंड करना है। अब मेल आईडी यहाँ पे क्या है, hhcpln@gmail.com। ओके, तो ये मेल हम लोग अभी यहाँ पे मेल आईडी लिखेंगे।
HHCPLN@gmail.com। ये देखिए आपको यहाँ पे ये जीमेल जो है वो ऑटोमेटिक यहाँ पे आपको सजेस्ट करता है यहाँ पे। ओके, जैसे ही आप मेल आईडी लिखोगे कि ऑटोमेटिक यहाँ पे ये सजेस्ट कर देगा कि ये वाला मेल सही है। ओके, जो कि यहाँ पे आप देख सकते हो कि यहाँ पे ये सारे कैपिटल्स में लिखा है। ओके, बट जब भी हम लोग यहाँ पे लिखते हैं तो ये ऑटोमेटिक ये स्मॉल करके दे देता है, क्योंकि ये वाला ईमेल आईडी सही है। ओके, इसके ऊपर हम लोग क्लिक कर देंगे तो देखिए ये यहाँ पे आपका मेल आईडी आ चुका है। ओके, सो बहुत ही सिंपल, हम लोग ने ये सारा मेल हम लोग ने लिख दिया, हमने हमारा रिज्यूम अटैच कर दिया। अब बस आपको करना इतना ही है कि आपको ये सेंड बटन पे आप क्लिक करोगे तो आपका मेल सेंड हो जाएगा। और जो सेंड हो जाता है आपका मेल, तो आपको ये सेंड आइटम्स जो आपको यहाँ पे नजर आ रहा है, ये आपका मेल यहाँ पे नजर आ जाएगा। जैसे आप सेंड करोगे आपका सारा का सारा मेल और आपका रिज्यूम यहाँ पे नजर आ जाएगा कि आपका मेल सेंड हो चुका है यहाँ से। ओके, सो कोई डाउट्स है, कुछ पूछना है तो आप यहाँ पे ही अभी पूछ सकते हो, या मेल में अगर आपको कोई भी डिफिकल्टी है तो आप अनम्यूट कर लीजिए अपने सेल्फ को और डायरेक्टली आप मुझे पूछ सकते हैं, कोई प्रॉब्लम नहीं। और अगर आपको चैट में डालना है तो आप चैट में भी डाल दीजिए, कोई प्रॉब्लम नहीं, मैं आपके सारे जवाब देने के लिए तैयार हूँ, कोई प्रॉब्लम नहीं। सो किसी को कुछ डाउट्स है, मेल कैसे करते हैं या कुछ समझ में नहीं आया तो आप डायरेक्टली मुझे पूछ लीजिए। सर डिस्क्रिप्शन में जो डाला इतना बड़ा, हम वो मतलब शॉर्ट फॉर्म में नहीं लिख सकते? जी कोई आप छोटा आप ये एक्चुअली ये शॉर्ट फॉर्म ही है। ओके, ये मेरा जूम इतना है इसके लिए आपको ये इतना बड़ा लग रहा है, बट एक्चुअली ये सिर्फ दो दो लाइन का ही ये आपका मेल है, इससे ज्यादा और मेल हो ही नहीं सकता है। क्योंकि पहला जो आपका जो पैराग्राफ है, इसके अंदर आपके बारे में आपको बताना पड़ता है कि आपने ये जॉब एप्लीकेशन अकाउंट के लिए किया है, और आपको इसके बारे में कहाँ से पता चला है, ये जो आप अप्लाई करना चाह रहे हो तो वो कहाँ से आपको पता चला है, तो वो आपको यहाँ पे बताना ही पड़ता है। और लास्ट वाले जो पैराग्राफ है, इसके अंदर तो आपको ये लिखना ही पड़ेगा कि जिसके अंदर मैं आपके ये कंपनी में काम करना चाहता हूँ तो मुझे एक मौका दीजिए, और जो मेरा रेज्यूम है वो आप नीचे आप देख सकते हो। ऐसा आप यहाँ पे कर सकते हो, यहाँ पे आप बोलने के लिए, क्योंकि आपको ये रखना ही होगा, नहीं तो फिर ये रेज्यूम सिलेक्ट होने के चांसेस बहुत कम हो जाते हैं एक्चुअली। ओके विक्रम भाई, और कुछ डाउट है आपको? नो सर। ओके, सो आई होप मैंने आपका डाउट क्लियर किया है, या अगर और कुछ है आपको पूछना है तो आप पूछ सकते हो, कोई प्रॉब्लम नहीं। ओके, सो और किसी को डाउट्स है? अगर माइक पे नहीं आ सकते हो तो कोई इशू नहीं है, आप डायरेक्टली आप चैट में आप लिख दीजिए, हम लोग चैट में से भी हम लोग ये कर लेंगे। ओके, नो प्रॉब्लम नो प्रॉब्लम। ओके, एक मैसेज आया, सर द कंप्यूटर ऑपरेटर जॉब अवेलेबल इन बनासकाठा। ओके, ओके नो सर। ओके, ठीक है, आई होप मेरा ये सेशन आपको पसंद आया हो। ओके सर, आई गेस मैंने अपने एंड से तो मैंने ये ले लिया है। ओके, अब आपको कुछ आपको डिस्कस करना है तो आप कर सकते हैं सर, आपके पास आप माइक है। कोई कोई क्वेश्चन दादी सर, आपने इतना अच्छी तरीके से बता दिया ना, किसी को कोई प्रॉब्लम ही नहीं। आई गेस समझ में आया विक्रम भाई ने होगा सबको। क्वेश्चन कर लिया और बाकी किसी को कोई क्वेश्चन ही नहीं है, तो आप इतना अच्छी तरीके से मतलब ये टॉपिक ले लिया ना, सारे प्रॉब्लम सॉल्व भी हो गए और काम भी हो गए। चलो Okay, भाई, sir. સર અહીંયા હાજર જ છે, તમારે કોઈ પણ પ્રકારનો કઈ ક્વેશ્ચન્સ હોય તો ધડક અત્યારે પૂછી શકો છો, કઈ પણ પ્રકારનો ક્વેશ્ચન્સ હોય તો જો એવું હોય તો વધારે એવું હોય તો માઇક ઉપર જ આવી જાઓ ને, મને તો વધારે મજા આવશે, બાકી કોમેન્ટ તો પછી વાંચી જ લેશો। જો કોઈને વાત કરવી છે હેન્ડ રેઝ કરી નાખો ને, આપણે સ્ટેપ બાય સ્ટેપ। કેટલા લોકોએ અત્યાર સુધીમાં કોઈને મેલ કરેલો છે? મોસ્ટ ઓફ તો બધાને ના જ પાડી દીધી। एक दो मेल जन करो का तो क्या हाँ वैकेंसी हाँ आई आया थी? था सर इसमें। ओके, यस, विक्रम ने किया है, महेश ने नहीं किया है। हाँ, सुमरा, ओके ओके, हरजी भाई ने નથી કરેલો। ઓકે ઓકે ઓકે, નથી કરેલો। ગ્રેટ। મેલ તો સર કરેલા જ છે બધી બાજુ, પણ એમાં મતલબ કઈ સબ્જેક્ટમાં કે ડિસ્ક્રિપ્શનમાં કશું નાખેલું નહીં, ડાયરેક્ટ મેલ કરેલા છે। ડાયરેક્ટ હા ડાયરેક્ટ। સબ્જેક્ટ
એટલે સર એવું થાય કે આપણે ડાયરેક્ટ મતલબ મેલ કરીએ તો મેલ તો જાય તો ખરા ને સામેवाला व्यक्ति ना अंदर? मेल तो 100% जैसे भाई कोई हाँ? प्रॉब्लम नहीं, मेल तो 100% जाएगा आपका। बट प्रॉब्लम ये है कि सामने वाले को इंटरेस्ट नहीं रहेगा क्योंकि आपने मेल के अंदर कुछ लिखा ही नहीं है। अच्छा, हाँ हाँ। ओके, क्योंकि आपको मेल में कुछ तो लिखना ही पड़ता है। अगर मेल में अगर कुछ भी नहीं लिखा है तो वो मेल वो लोग एक्सेप्ट ही नहीं करते हैं, कभी नहीं एक्सेप्ट करेंगे। हाँ, इसीलिए मेल का मेल तो बहुत सारे करे हुए हैं लेकिन किसी का जी कोई रिप्लाई नहीं मिला हुआ है। जी जी जी। जी तो अभी जो आपको मैंने डिस्क्रिप्शन जैसे मैंने आपको दिखाया है, आप वो डिस्क्रिप्शन आप यूज कर सकते हो और चेंजेस करके आप मेल कर सकते हो, कोई प्रॉब्लम जी नहीं थैंक होगा। यू सर, थैंक यू। जी वेलकम। મેલમાં તો લખવું જ પડશે, નહીતર ખ્યાલ નહીં આવે સામેવાળાને. કારણ કે સામે જે બેઠા છે આપડા કઈ વેવાય તો થતા નથી કે આવો અમારે આમનો છે કે અમારે મોંમાં તે મેલ તો કર્યો નથી આપણે. કારણ કે એ લોકોને તો જે ક્વોલિફાઈડ સ્ટાફ જોઈતો હોય છે ને એ લોકો આ બધું ધ્યાનમાં લેતા હોય છે. હા, કારણ કે આ રીતે મેલ બહુ બધા આવતા હોય છે અને મેલ ઉપરથી પછી એ લોકો ટ્રેક કરતા હોય છે. એઆઈ નો બી અત્યારે તો યુઝ થાય છે, એવા સોફ્ટવેર્સ પણ આવે છે અને તમે કેટલામાં છો એ ફટ લઈને ખબર પડી જાય. રિઝ્યુમે શોધવા જ નથી માંગતા એ જોવા માટે, કારણ કે જોવા માટે બી માણસ બેસાડવો પડે ને. અને તમારો સબ્જેક્ટ, તમારી ડિસ્ક્રિપ્શન, તમે નીચે યોર ફેથફુલી થેન્કિંગ કરીને સરે જે અત્યારે બતાવ્યું ને એથી તમારું માઇન્ડસેટ પકડાઈ જાય. માણસ શું લખે છે ને એના ઉપરથી પકડાઈ જાય કે મારી કંપની માટે કેવો છે, કામનો છે કે નથી, અથવા એમની જે રિક્વાયરમેન્ટ હોય આ વસ્તુ ધ્યાનમાં લેતા હોય છે. અને સરે જે આ વસ્તુ તમને બતાવી ને આ વસ્તુ જો તમે સરસ રીતે ઇમ્પ્લિમેન્ટ કરશો ને તો તમને બહુ જ કામ આવશે, બહુ સરસ રીતે કામ આવશે. હવે એપ્લિકેબલ કરવું ના કરવું એ તો આપણી ઈચ્છાની વાત છે, રાઈટ ને? એમાં કોઈ આગળ પાછળ ના કરી શકે. સરસ. આ ટોપિકની અમારી જે કમિટમેન્ટ હતી એ અહીંયા અમે થોડી પૂરી કરવાનો એક પ્રયત્ન કર્યો છે. અને બીજો મારો ક્વેશ્ચન, મારા તો પ્રશ્નો બહુ બધા છે પણ એના કરતા બેટર છે તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો લઈ લઈએ આપણે. જોબ અવેલેબલ ઇન ઓનલી એક્સેલ, વર્ડ. મારી પાસે એવી કોઈ વેકેન્સી હશે તો હું જરૂર ઇન્સ્ટાગ્રામમાં શેર કરું છું. અધરવાઇઝ જો અહીંયા તમે આઈટી સેન્ટરના સ્ટુડન્ટ છો તો ઓલરેડી તમે અમારા પ્લેસમેન્ટ ડિવિઝનમાં મળજો તો તમને અહીંયાથી કોર્સ કરેલો હશે તો એ તમને ગાઈડ કરશે. ચાહે તમે આઈટી સેન્ટરમાંથી છો, પાલનપુરથી છો, અથવા તમે ઓનલાઈન બી કોર્સ કરો છો તો ટેલી કોર્સ ઓનલાઈન શીખવાડો છો? હવે શીખવાડીએ છીએ, ટેલી શીખવાડીએ છીએ હો મહેશભાઈ. સરસ. સર આપણે આઈટી સેન્ટરમાં મતલબ આપણે ડીસામાં જ છે ને ઓફિસ ને? મેં મુલાકાત લીધેલી છે. ડીસા છે? હા, એટલે ડીસામાં મતલબ જ્યારે શરૂઆત થઈ ત્યારે થોડો ટાઈમ થયો ત્યારે મારે મતલબ ટેલી એકાઉન્ટ ન શીખવું હતું, ઓનલી ફોર ટેલી એકાઉન્ટ. એટલે ત્યારે મેં મુલાકાત લીધી હતી. એટલે મતલબ તમે આઈટી સેન્ટરમાં બધા કોર્સ સાથે શીખડાવો છો કે ટેલી એકલું કોઈ અલગથી શીખડાવો છો? અને ત્યાર સુધી અમારો સ્પેશિયલ કોર્સ હોય છે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગનો. જી. જેથી કરીને અમારો ટાર્ગેટ, કોઈ એકલું ટેલી શીખવા માંગે તો શીખવાડી દઈએ છીએ પણ અમે એને પ્રિફર નથી કરતા. પ્રિફર એટલા માટે નથી, મને એ જ આન્સર મળ્યા હતા કે એટલું ટેલી ની મતલબ આખો કોર્સ જોઈન કરવો પડે છે. અમે એ જ કરીએ છીએ. કારણ કે જે સ્ટુડન્ટ આવતો હોય તો એનો અમારો ટાર્ગેટ હોય કે એને માઇક્રોસોફ્ટ બી ક્લિયર હોય, એનું ટેલી પ્રાઇમ બી ક્લિયર હોય, એની સ્કિલ બી ક્લિયર હોવી જોઈએ. અને ક્યાંય જોબ પર જાય, કારણ કે ઘણીવાર શું ટેલી શીખીને તમે જતા રહ્યા અને તમે ત્યાં કામ કરો છો ને ત્યાં તમને ડાયરેક્ટ એમને એવું કહી દીધું કે ભાઈ તમે એક કામ કરો ને, તમે એક્સેલ ની અંદર વી લુકઅપ ઉપર આપણે કામ કરવાનું છે. એટલે પછી તમે તરત દોડતા હો કે સર હું તો હવે ટેલી ભણ્યો તો, વી લુકઅપ નું આવું પૂછે તો હવે હું શું કરું? એટલે કો તો સરને હલવાઈને શીખવાડવું પડે, એક આ રસ્તો થાય. અને કો તો પછી બીજા નંબરમાં શું થાય કે ભાઈ મેં તો એની ફી લીધી નહીં અને કોર્સ તાર પતી ગયો. મતલબ સીધી રીતે મોઢા ઉપર ના તો કોઈ પાડી ના શકે પણ બીજી રીતે કે ભાઈ યાર એ કોર્સમાં આપણે નહીં લઈ શકીએ. અને એમાં શું થાય, ફરક ખાલી 2-3 હજાર રૂપિયાનો પડે પણ એમાં આપણી એક જોબમાંથી ક્યાંક આગા પાછા થઈ જઈએ. એટલા માટે જ અમે ઓલમોસ્ટ પ્રિફર કરીએ છીએ
જ્યાંથી બી શીખો, કારણ કે આ કેવું છે, પેલે સવાર પડે લગ્ન ના કરાવરાય, દરરોજ લગ્ન કેટલા કરવાના, લાઈફમાં એક જ વાત કરવાના, ને એમાં આપણે તો કેવું હોય આપણી સંસ્કૃતિમાં તો 7 ભવની વાતો કરીએ, ભાઈ 7 જન્મમાં તું જ મળજે, બીજું કોઈ નહીં. તો આ લગ્ન જેવું છે. નોકરી એક તો મથીને સ્ટાર્ટિંગમાં એક તો ફ્રેશર માટે તો આપણી બહુ ચેલેન્જીસ બહુ બધી હોય, અને એમાંય સામેથી બહુ બધું પેલું થઈ જાય. એક આ મસ્ત નોકરી હતી, એક ટોપિકના કારણે રહી ગયો. એટલે અમે શું કરીએ કે આખો કોર્સ સિલેક્ટ જ કરી દઈએ, અને પછી બધા સાથે કોઈ બી ઇન્ટરવ્યુ માટે જાય ને પછી એના A to Z કોઈ બી પ્રોબ્લેમ આવે એના IT સેન્ટર સાથે લેવા દેવા, બસ બીજું કઈ નહીં. એન્ટ્રી કરતો હોય ને ત્યાં કોઈ કંપનીમાં બી ચડી ગયો, અને ત્યાં કામ કરતા કરતા વચ્ચે એક સ્ટુડન્ટનો ફોન આવ્યો હતો, ત્યાં એમને ટેલી લાઇસન્સ ચાલતું હતું. લાઇસન્સમાં એને કંપનીમાંથી મતલબ એમને બોમ્બ ઓપ્શનની જરૂર પડી, બિલ ઓફ મટીરિયલ જે કહેવાય છે. કે સાહેબ આ કંપનીમાં કઈ રીતે આ શું કરવાનું? તો એને અમે કઈ વધારે માથાકૂટ ના કરી, એને સુખ શાંતિ, એને કંપની ડાયરેક્ટ ટેલી કંપની બેંગ્લોર સાથે એની હેલ્પ કઈ રીતે લેવાની, શું કરવાનું, એનો ટોલ ફ્રી નંબર કઈ રીતે હોય, કમ્પ્લેન કઈ રીતે કરી શકે, ટેલી ઓન મોબાઈલ કઈ રીતે સપોર્ટ કરી શકે, બધું શીખવાડી દીધું. બીજી વાર મને પૂછવા ના આવે છું, કારણ કે એટલો મજબૂત જ કરી નાખીએ. કારણ કે જોબ પરમાનન્ટ કરવાની છે, આપણે એક દિવસ કરવાની હોય તો ઠીક છે. એટલા માટે વિક્રમભાઈ અમે પ્રયત્ન એવો કરીએ કે બધું લઈએ છીએ. પછી કોઈ જબરજસ્તી પૂછે કે ના આપણે તો આખું જ શીખવાડો અથવા અડધું જ શીખવાડો, આપણે ટેલી જ શીખવું છે, તો પછી આપણે ટેલી પણ આપીએ છીએ, ના નથી પાડતા અમે. મતલબ સર આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટ જોઈન કરીએ તો એમાં MS વર્ડ MS ઓફિસ सब આવી જાય कुछ? ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ આખું જોયું છે મોડ્યુલ તમે? ના શેડ્યુલ નહીં જોયું સર. કેટલા ભાઈ જોવા માંગે છે આમાંથી? બતાવો ને સર. હું શેર કરું, પણ જો કોઈ કોમેન્ટ કહીએ યસ આવે ને, કારણ કે મને કેવું છે, ભૂખ વગર મને પીરસવામાં મજા નહીં આવતી. ભૂખ સામે હોય ને તો હું કહું, બાકી ભૂખ ના હોય ને તો મારો ભાઈ હોય ને તો એ નહીં કહેતો હું. મને ભૂખ વાળા લોકો જોઈએ, અને ભૂખ વાળા લોકો હોય ને એ પછી કોઈ બી હોય તો એને यस હું यस यस सर, सब लोग का ये सारा है. તે બધા જોવા માંગે જ છે સર. માંગે છે. અરે વાહ, શું વાત છે. બસ પછી તો આ માઇક આપણા હાથમાં જ રહે, પછી વાંધો ના. મજાક કરું છું. હું તમને સ્ક્રીન શેર કરું. આજે મેં થોડું, હા મહેશભાઈ ખુશ થઈ ગયા યાર, બધાનું ભેગું લખ્યું તમે. ग्रेट सर, मुझे होस्ट बना सकते हो क्या? यस सर, मैं बना देता हूँ. पालनपुर में IT सेंटर क्या है? डिम्पल बेन पूछे છે भाई. हर्षदर सर बता दो, तब तक मैं स्क्रीन शेयर कर देता हूँ. या तो यहाँ पे चैट में भी एड्रेस डाल दो, या तो फिर आपको मैं चैट में एड्रेस डाल दूं, चलेगा? चलेगा. और डिम्पल बेन मैं यही भी कर रहा हूँ, ये सर जो बोल रहे हैं वो पालनपुर सेंटर में ही बैठते हैं वहां पे. ओके, सो पालनपुर सेंटर हमारा यहाँ पे न्यू बस पोर्ट में है. न्यू बस पोर्ट जो पालनपुर, उसके 3rd फ्लोर पे हमारा ऑफिस है, A+B41 में है. ओके, सो वहाँ पे ही हमारा ऑफिस है, IT सेंटर के नाम से. यहाँ पे मैं लिख देता हूँ एड्रेस पूरा. ત્યાં જઈને પછી સર સાથે જે ડિસ્કસ કરવાની આવશે ને, અથવા જે સમજવાનું કદાચ આવે ને, તો એ બધું અહીંયાથી જ હું તમને બતાવી દઉં છું, એટલે તમને વાંધો જ નહીં આવે. સ્ક્રીન તમને દેખાઈ રહી છે બધાને પહેલા? હા સર. સ્ક્રીન દેખાય કે? यस सर. સરસ. જો આજનું પ્રેઝન્ટેશન છે ને એ મારું કેવું હશે, ઇન્ટરેક્ટિવ હશે. કોનો ફોટો દેખાય છે? કોનો ફોટો છે? સ્ટુડન્ટ ફોટો છે કોઈ? આ ફોટો કોનો છે ખાલી એટલું કહી દઉં. એટલે કોઈ નામ ના પૂછું, જસ્ટ કોણ કહેવાય, આ વ્યક્તિ શું છે, એ શું કરે છે અથવા શું ભણે છે. સ્ટુડન્ટ. હા, શક્ય હોય તો ચેટમાં બી આપજો તમે, એટલે હું ચેટ જોઈ રહ્યો છું. ઓકે, સરસ. ગ્રેટ. હવે હું આગળ વધું છું. શું લખેલું છે? વિદ્યાર્થીને સુખ ક્યાંથી હોય અને સુખાર્થીને વિદ્યા ક્યાંથી હોય?
આવું આપણા વડીલો કહીને ગયા છે. જો તમારે સુખ જોઈતું હશે અને કોલેજ ટાઈમમાં જો મજા લેવી હશે તો ક્યાંક એજ્યુકેશન થી આગા પાછા થઈ જશું આપણે. જો એજ્યુકેશન લેવું હશે તો સુખથી આપણે થોડા દૂર રહેવું પડશે. આજનું આ સેન્ટેન્સ છે, અહીંયાથી હું શરૂઆત કરી રહ્યો છું. જો સમજી ગયા છો તો તમને ઘણું બધું આવી ગયું, કઈ કહેવાનું રહેતું જ નથી. આગળનું કઈ નહીં જોવું તોય ચાલશે. હું અત્યારે જે પ્રેઝન્ટેશન તમારા સામે શેર કરી રહ્યો છું ને, એ પ્રેઝન્ટેશન મારું ખાસ કરીને ડ્રીમ ઓરિએન્ટેડ હશે. ડ્રીમ ઓરિએન્ટેડ એટલે તમે સમજી ગયા, સફળતાને લઈને હશે. કે જોબ માટે બી તમે ભવિષ્યમાં પ્લાનિંગ કરી રહ્યા છો ને, શોર્ટ કૂદકો નહીં હોય, લોંગ કૂદકો મારજો. કઈ રીતે? કારણ કે તમારી લાઈફમાં જો ડ્રીમ નહીં હોય ને તો પછી જે વસ્તુ મેળવવી છે ત્યાં જઈને તમે અટકી જશો. કારણ કે દરેક વ્યક્તિને સફળ થવું છે. તો મને કહેશો ખાલી કોમેન્ટમાં કે સફળતા તમે કોને માનો છો? सर सॉरी, मैं वेट एक ही मिनट, आपके एंड से रिकॉर्डिंग शुरू है या नहीं है, बस वो एक बार जरा चेक कर लीजिएगा सर. चालू है, ओके सर, डन. उसका बोल रहा है फिर पता नहीं. एक बार आप अपने एंड पे सिर्फ एक बार सर देख लीजिएगा सर, क्योंकि आप होस्ट हो इसके लिए. इसमें तो पोज और स्टॉप दोनों ही आ रहा है, तो मतलब स्टार्ट ही है. तो चालो, कोई इश्यू नहीं. કોમેન્ટમાં કહેશો મને કે તમે સફળતા કોને માનો છો? શું મળી જાય તો તમે સફળ? કોમેન્ટમાં જણાવજો મને. જોબ મળી જાય તો સફળ. બીજું તમે વિચારો, તમે ભણો છો અથવા અત્યારે જે કંઈ પણ કરો છો, તમારા લાઈફની અંદર તમને શું મળી જાય તો તમે સફળ? સફળતા કોને માની લઈએ આપણે? કલેક્ટર પીએસ. ઓકે ઓકે, જોબની વાત છે, ગવર્મેન્ટ જોબની વાત કરે છે. જોબ મળી જાય તો આપણે સફળ. ગ્રેટ. બીજું કોઈ છે? જો દરેક વ્યક્તિની સફળતા માપવાના પાયમાના અલગ અલગ હોય, દરેક વ્યક્તિના, પણ એ ચાહે જોબ હોય, બિઝનેસ હોય, કઈ બી હોય, પણ એના પછી એની સાથે સપનાઓ જોડાયેલા હોય કે આ બધું મેળવ્યા પછી મારે જીવનમાં આટલું આટલું હોવું જોઈએ. કેવું? એક્ઝામ્પલ તરીકે ઘણા લોકોને સારું એજ્યુકેશન મળી જાય ને તો એની લાઈફને સફળ માની લેતા હોય. તમારે એજ્યુકેશન મારા લાઈફમાં મેળવવું છે, રાઈટ? એ રીતે ઘણા લોકો ઓટોમેટિક, મતલબ ગાડી સાથે જોડાયેલું હોય ને, એ ડ્રીમ પૂરું થઈ જાય ને કે ભવિષ્યમાં આપણે આ ગાડી લાવી છે, એ પતી જાય ને આપણું સપનું પૂરું. એ રીતે સારું ઘરનું પણ સપનું હોય કે અમારા બાપ દાદાથી એક જ ઘર છે, અમે 4 ભાઈઓ છીએ, પણ 4 ભાઈઓના આટલા ઘર બનાવવાના અને વટથી એક સાથે બનાવવાના. આવા બી સપના જોતા હોય છે લોકો, પોતાના ભાઈઓને સાથે રાખીને. સારા મોબાઈલ રાખો, એ બી એક સ્ટેટસની અત્યારે વાત છે. 4 ધામની ઘણાને યાત્રા કરાવવી હોય, અથવા પોતાને કરવી હોય અથવા મમ્મી પપ્પાને કરાવવી હોય, તો આ બી એક સપનું માનતા હોય. અને બહુ બધા પૈસા કમાવા, કેટલા કમાવા એ બી નક્કી હોવું જોઈએ. જો તમારું સપનું આમાંથી ક્યાંક ને ક્યાંક, તો જો તમે ગોલ પોસ્ટ બનાવી દીધી હશે ને, તો નોકરી તો શું, તમે એમથી ક્યાંય આગળ પહોંચી જશો. ઘણું બધું છે, પછી તમને આ બધું વાતો કરીશ ભવિષ્યમાં. તો આપણે ભણીએ છીએ, એજ્યુકેશન લઈએ છીએ, પણ એજ્યુકેશન શા માટે લઈએ છીએ? એજ્યુકેશન લેવાનું કારણ શું છે આપણે? એનું મેઇન રીઝન શું છે કે ભણતરની જરૂરિયાત કેમ? કોઈ કહેશે ચેટ બોક્સમાં મને જણાવશો ભણવાનું કેમ? છેલ્લે તો એજ્યુકેશન સાથે જોડાયેલા છીએ ને આપણે. કોઈ કહેશે ચેટમાં? યાર તમે કેટલા એક્સાઇટેડ થઈને મને યાર બોલવા ઉભો કરે ને હવે તો તમે એવું કહો છો કે જવાબે નહીં આવતા. હું સિરિયસ વાત નથી કરતો, સિમ્પલ વાતો છે આ બધી. અવાજ તો આવે છે ને, એ તો યસ કરો. અવાજ નહીં આવતો એવું થઈને કરીને નીચે ના બેસી જાવ. જીવનમાં સુખી થવા માટે સરસ, યસ યસ, અવાજ આવે છે. ઓકે, લાઈફને હેપી કરવા માટે. ગ્રેટ. જો એજ્યુકેશન ઓલમોસ્ટ આપણને ઘણા બધા રસ્તા દેખાડે છે, અને એ રસ્તા જોયા પછી આપણું ટાર્ગેટ એજ્યુકેશનનો એક ગોલ એવો બી હોય
કે આ બધું ભણ્યા પછી મારે ભવિષ્યમાં જોબ લેવી છે, એક આ હોય. અને બીજું ટાર્ગેટ એ હોય કે મારે આ બધું શીખ્યા પછી, આ કર્યા પછી મારે પોતાનો બિઝનેસ કરવાનો છે. ભલે હું સ્ટાર્ટિંગમાં જો કરીશ પણ ભવિષ્યમાં પોતાનું કંઈક સ્ટાર્ટ કરવાનું છે, આવું કંઈક હોય. રાઈટ? આવું માનો છો તમે? તમારું માઇન્ડસેટ શું છે એ તો જરા કહો. ભવિષ્યમાં તમે ભલે અત્યારે જે બી હોય, ભવિષ્યમાં જોબ કરવા માંગો છો કે બિઝનેસ? જો કોમેન્ટ સેક્શનમાં આ તો તમે જણાવી શકો. આ બંને ઓપ્શન છે, જે અને બી, જોબ યા બિઝનેસ, અથવા શોર્ટમાં લખી દો જે આ બી, જે આ બી, જે આ બી, જોબ 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 બી. ઓકે, ડી એ છે એક્ઝેક્ટલી નામ મને અચ્છા રહ્યું. ઓકે, ધવલભાઈ તમને એક મેસેજ આપી દઉં. જો તમે બિઝનેસમાં આગળ વધવાના હોય ને, 5 તારીખે એક મેસેજ તમારા માટે છે. 5 તારીખે સિદ્ધપુરની અંદર ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર દ્વારા મિનિસ્ટ્રી ઓફ એન્ટરપ્રેન્યોરશિપ દ્વારા બિઝનેસ શું છે, કેમ છે, કઈ રીતે થઈ શકે છે, એના માટે ફંડ ક્યાંથી લાવી શકાય છે, માર્કેટિંગ શું હોય, ડિજિટલ માર્કેટિંગ, જેમ પોર્ટલ શું છે, આવા ઘણા બધા ટોપિક છે. 11 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીનું સેશન છે. જો તમને બિઝનેસમાં ભવિષ્યમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે ત્યાં રૂબરૂ મુલાકાત માટે જઈ શકો છો. અને એક ગવર્મેન્ટ ઓફિસર છે ડિપાર્ટમેન્ટમાં, એમને મને જાણ કરેલી છે, તમે જઈ શકો છો. તમે બોલે એટલે મારે કહેવું પડે, અધરવાઇઝ ના બોલતો. રાઈટ? ઓકે, સરસ. આગળ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો જોબ યા બિઝનેસ જો તમે કરવા માંગતા હોય ને, તો જોબ યા બિઝનેસ રસ્તામાં નથી કે અચાનક મળી જાય આપણને, કે અચાનક બિઝનેસ સ્ટાર્ટ થઈ જાય. તો એના પાછળના કંઈક પેરામીટર હોય કે આટલી વસ્તુ જો તમારી પાસે તૈયાર હશે ને તો તમને જોબ યા બિઝનેસ કરતા કોઈ નહીં રોકી શકે. એમાંની એક છે એકેડેમિક એજ્યુકેશન, તમારું ભણતર. જે પોસ્ટ અથવા જે લેવલ ઉપર જવું છે ને એટલું એજ્યુકેશન લઈ લો તમે. એજ્યુકેશન તો લે છે બધા જ લોકો, પણ એજ્યુકેશન સાથે હવે જરૂર પડે છે સ્કિલની, આવડતની. જે રીતે કે મેં બીકોમ કરી લીધું, રાઈટ, પણ મારી પાસે જો અગર ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, ટેલીનું નોલેજ નહીં હોય તો હું અકાઉન્ટિંગમાં જઈ જ ના શકું. ચાહે મિરેકલ છે, વોટ એવર, બીઝી વોટ એવર, કોઈ બી સોફ્ટવેર છે, એક્સેલ છે, પાવર બીઆઈ છે, કઈ બી છે, પણ સ્કિલ જોશે મારે માર્કેટની અંદર જે જોબ જોઈએ છે એના માટે. અને બિઝનેસમાં તો કમ્પલસરી જોશે. બિઝનેસ એટલે જોબ કરતા બી આગળની વસ્તુ થાય છે. ત્રીજી વસ્તુ, આનો શેપ મેં મોટો રાખ્યો છે. આ એક્સપિરિયન્સ જેટલો તમે જો સ્માર્ટ એક્સપિરિયન્સ હશે ને તમારી પાસે, એટલી સેલેરી તમારી ખિસ્સા ગરમ વધારે થશે. અને લાસ્ટમાં મેનેજમેન્ટ સ્કિલ. આ 4 વસ્તુ જો તમારી પાસે છે ને તો આગળ જોબ કરતા તમને કોઈ નહીં રોકી શકે. રાઈટ? અહીંયા સુધી ક્લિયર છે બધાને? ક્લિયર હોય તો મને યસ રિપ્લાય આપી દો અહીંયા સુધી, તો હું આગળ કન્ટિન્યુ કરું. ઓકે, સરસ. હરજીભાઈ રિપ્લાય આપ્યો મને, સરસ. જયેશભાઈ, થેન્ક યુ. સરસ. ઓકે, સરસ. તો હવે ટોપિક ઉપર જઈએ છે. હવે જ્યારથી અમે આઈટી સેન્ટર ચાલુ કર્યું છે ને ત્યારથી અમે ક્લિયર છીએ. આમ કે આમ 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 કઈ જ અમારું ચેન્જ નથી. અમારું ફોકસ એક જ છે. અમારું મિશન શું છે, અમારું ગોલ શું છે, અમારા મોઢા ઉપર અમારા આખા દિવસનું પ્લાનિંગ આ જ હોય. આ 3 વસ્તુ, આ 3 જ કામ હોય અમારા પાસે, બીજા કઈ કામ જ ના હોય. ઓફિસનું કામ કરે, એક કમ્પ્યુટર સ્કિલ, કમ્પ્યુટર લેવલે શું આવે છે, નવું આવે છે, શું લઈ જવું છે, શું શીખવાડવું છે, આના ઉપર અમે કામ કરતા હોઈએ. એની કે અમારું મિશન છે લોકોને કમ્પ્યુટરથી અવેર કરવા, એજ્યુકેશન આપવું. બીજા નંબરમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ, એમની સ્કિલ ડેવલપ કરવી, ચાહે ઇન્ટરવ્યુ સ્કિલ હોય, પર્સનાલિટી હોય, કમ્યુનિકેશન હોય, ગ્રુમિંગ હોય, વોટ એવર, એ પર્સનાલિટી ઉપર અમે ફોકસ કરીએ છીએ. અને ત્રીજા નંબરમાં નોકરી માટે સપોર્ટ આપવો. આ અમારું આઈટી સેન્ટરનું મિશન છે. આના ઉપર જ અમે કામ કરીએ છીએ, આના બહાર આગા પાછા નથી. ઓકે, અમારા વિશે કદાચ તમને બધાને ખ્યાલ હશે, આઈટી સેન્ટર વિશે. અમે 2010 થી ડીસામાં બેઠેલા છીએ. यानी कि हमारी संस्था 2010 થી ચાલે છે અને 14 વર્ષ આજુબાજુ થયું. અને નીચે આ જે લોગો દેખાઈ રહ્યા છે ને એની સાથે અમે પાર્ટનર છીએ. પાર્ટનર यानी कि એની સાથે એફિલિએટેડ છીએ. નહીં કે સરકાર માન્ય છે કે નહીં, આ તે બધું પૂછે ને તો એ અમારું એફિલિએશન છે. આ સરકાર માન્ય સર્ટિફિકેટ છે, એ તમને શેર કરી દઉં છું. આઈટી સેન્ટરના જે રજીસ્ટ્રેશન અમને મળેલા છે એ આ શેર કરું છું તમને. બીજું તમને એક આ ફોટો તમને દેખાઈ રહ્યો છે. ફરીથી હું પ્રશ્નો બહુ પૂછીશ. આ ફોટો કોનો છે કહેશે કોઈ? ધ્યાનથી જોઈને લખજો, આડેધડ ઠાક ઠાક નહીં. આ ફોટો મતલબ કોઈ નામ નથી પૂછતો. હા, તમને એનો ફેસ જોઈને તમને શું લાગે છે, એની બોડી, આ બધું જોઈને તમને શું લાગે છે?
આ કોણ Accounts છે? student. શું વિચારી રહ્યો હશે આ વ્યક્તિ? જે Accounts હોય student. તમારા મગજમાં જોબ કરતો પર્સન છે. ડિમ્પલબેન આવું કહી રહ્યા છે. બીજું કોઈ? બીજું કોઈ કહેશે? એકાઉન્ટ નો સ્ટુડન્ટ છે. અરે વાહ, જોરદાર. ઓકે, ઓર કોઈ નહીં? વિચારી રહ્યો છે કે શું કરે? અરે વાહ, શું કરું આગળ? ઓકે, ઓહો, ખતરનાક છે ભાઈ તમારી કોમેન્ટ. અરે વાહ, કેરિયર માટે વિચારે છે, સ્ટુડન્ટ લાગે છે અને આગળ શું કરવું છે, રાઈટ ને? જે લોકો મતલબ કોલેજ અને સ્કૂલિંગ કમ્પ્લીટ કર્યું હશે અથવા કમ્પ્લીટ કરવા જઈ રહ્યા હશે, એમાં ઘણા બધા, અને એમાં આ મીટિંગમાં આવ્યા છે એ લોકો તો ખાસ કેરિયર ને લઈને બહુ ચિંતિત છે. યાની કે ભવિષ્યનું ફ્યુચર પ્લાનિંગ વિચાર્યો છે કે મારે હવે આગળ જવા સ્ટુડન્ટ લાગે છે કે ઓકે. મતલબ એનો વિચાર એ છે કે ભવિષ્યમાં મારે કેરિયરમાં આગળ હું સ્ટડી તો કરી રહ્યો છું, ડિગ્રી લઈ રહ્યો છું, પણ આગળ શું, રાઈટ ને? હું એનું પ્લાનિંગ કરી રહ્યો છે, વિચારી રહ્યો છે. હું મારા મતે આ ફોટા લાવ્યો છું અને તમને બતાવવાનો એક જસ્ટ પ્રયત્ન છે મારો. એનો પ્રયત્ન શું છે? આ પિક્ચર જે જોઈ રહ્યો છે ને એ તમારા બાજુમાં ચિત્ર દેખાશે. દેખાઈ રહ્યું છે ચિત્ર? હવે કહેશો બાજુમાં ચિત્ર શાનું છે? શાનું ચિત્ર લાગે છે? અરે વાહ, ઓફિસ નું. ઓકે, લાઇબ્રેરી મેનેજરની ઓફિસ. આ કોર્પોરેટ ઓફિસનું એક પિક્ચર હું અહીંયા શેર કર્યું છે, જસ્ટ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે એક લેવલથી ઉપર જતા રહો ને તો તમે આવી ઓફિસમાં બેઠી ખાલી મીટિંગો જ કરવાની આવે તમારે. એ ફ્યુચરનું આટલું વિચાર્યું મેં. અને જો સારા સપના જોઈએ ને તો હંમેશા પૂરા થતા હોય છે. પણ ત્યાં જવા માટે એનો ડ્રીમ અહીંયા સુધી પહોંચવાનો છે. તો વચ્ચે જે છે ને એ ડીપ છે, ડીપ, રાઈટ? એ ખ્યાલ નથી હોતો. એનું ડ્રીમ આ છે ત્યાં સુધી પહોંચવું છે, રાઈટ ને? પણ ત્યાં જવા માટે શું શું જોઈએ કેરિયરને લઈને, તો એ વચ્ચે જે ગેપ આવે છે ને એને ખ્યાલ નથી. ત્યાં સુધી પહોંચવા માટે એને ટ્રેનિંગ લેવી પડશે, રાઈટ યા રોંગ? અગર તમે કંઈક જાણો છો તો મને કોમેન્ટમાં લખી દો. એ સારી ઓફિસમાં એ પોસ્ટ સુધી પહોંચવું હોય તો ઓકે, ઓકે, આ ઓફિસમાં જવાનો છે વિચારતો તો, રાઈટ રાઈટ રાઈટ. તમે કોમેન્ટ રાઈટ કરી રહ્યા છો. ઓકે, એને આગળ જવું છે તો એના પાસે શું શું જોઈએ ત્યાં સુધી પહોંચવું હોય? ડિગ્રી તો મળી જશે, કારણ કે 12મું ભણ્યા, કોલેજ કરી, ડિગ્રી સારી સારી લઈ લીધી આપણે. ડિગ્રી લીધા પછી આપણે આપણી પાસે શું શું જોઈએ ત્યાં સુધી પહોંચવા માટે? તમે કોમેન્ટમાં લખશો તો ધી બેસ્ટ રહેશે. તમારે વધારે બોલવું નહીં પડે, તમને કંટાળો નહીં આવે. કોમેન્ટમાં નાખી દો તો ક્લિયર થઈ જશે. સ્કિલ એન્ડ એક્સપિરિયન્સ. ઓકે, સરસ. હું તમને શેર કરું છું. પહેલા તો જે ફિલ્ડ જ્યાં જવું છે ને એ લેવલની ટ્રેનિંગ એને લેવી પડશે. એને સ્કિલ ડેવલપ બહુ જ બધી કરવી પડશે. એની પાસે સર્ટિફિકેટ્સ પણ જોશે. એને એની પર્સનાલિટી પણ ડેવલપ કરવી પડશે. યસ, સ્કિલ્સ, રાઈટ. એને એની ઇન્ટરવ્યુની પ્રિપેરેશન બી કરવી પડશે અને સખત સખત મહેનત, રાઈટ. અને લાસ્ટ પ્લેસમેન્ટ, રાઈટ ને? નોકરી ઉપર પછી જવાની વાત આવશે. આ વચ્ચે આટલો મોટો બ્રિજ છે, આ 6 પિલર છે, રાઈટ? અને આને સોલ્વ કરવા માટે આઈટી સેન્ટરનો જે આ પ્રોગ્રામ મેં તમને કીધું ને, સ્કિલ હોવી જોઈએ મેનેજમેન્ટમાં, જેવો એક્સપિરિયન્સ, રાઈટ? સરસ. તો એના માટે અમારો આઈટી સેન્ટરનો જે તમને વારંવાર હું કોમેન્ટ કરાવરાવું છું યા મેસેજમાં લખાવરાવું છું, અમે જે કરવા માંગીએ છીએ ને એ આ છે. આ વચ્ચેની જે પ્રોબ્લેમ છે ને, આ જે વસ્તુ મેળવવાની હોય છે, એક ખાલી કે કોર્સ કરીને આપણે જતા રહે, બટ એની સાથે
આ એક એવો પ્રોગ્રામ મેં બનાવ્યો છે BCIT બ્રિજ કોર્સ ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિથ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ સ્કોલરશિપ પ્રોગ્રામ. ખાલી કમ્પ્યુટર કોર્સ નથી, એની સાથે અમે ઘણું બધું ડિઝાઇન કરી રહ્યા છે. આ પ્રોગ્રામ એવો પ્રોગ્રામ છે કે અગર જો તમે પ્રાઇવેટ જોબમાં જશો તો પણ કામ આવશે, ગવર્મેન્ટ જોબમાં જશો તો પણ કામ આવશે, અને તમે પોતાનો બિઝનેસ કરવો છે તો પણ કામ આવશે. આ બધા લેવલે કામ આવશે. કઈ રીતે કામ આવશે? તો એના માટે અમારા 4 પ્રોગ્રામ છે. તો ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ છે, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ છે, વેબ ડેવલપમેન્ટ છે અને ડિજિટલ માર્કેટિંગ છે. અત્યારે તમે મને ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ નું પૂછ્યું હતું, એના માટે હું અત્યારે વાત કરી રહ્યો છું તમને, તો હું એના વિશે તમને જણાવું છું. જો આ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ છે ને, એમાં અમે શું લઈએ છીએ, આ પ્રોગ્રામ અમારે ઓનલાઈન યાની કે એપ્લિકેશન ઉપર બી અવેલેબલ છે, રૂબરૂ તમે શીખવા આવો છો તો બી અવેલેબલ છે, બંને રીતે અવેલેબલ છે. ફીસ એવી હશે કે અમારા કોમ્પિટિશનમાં કોઈ નહીં હોય, એટલે ફીસનું ટેન્શન ના લેતા. ફંડામેન્ટલ આના અંદર ઓફિસના પ્રોડક્ટિવિટી જેટલા બી ટૂલ આવે ને ઈમેલ રિલેટેડ, એ બધા આમાં લઈ લીધા છે. ઓનલાઈન બી અવેલેબલ છે. ટાઈપિંગ રિલેટેડ ગુજરાતી ઇંગ્લિશ ટાઈપિંગ, પછી માઇક્રોસોફ્ટની જરૂરિયાત તમને પડશે ગવર્મેન્ટ પ્રાઇવેટ જોબ બિઝનેસમાં, બેક ઓફિસમાં ટાઈપિંગનું, ડેટા એન્ટ્રીનું કામ આવશે, એડમિન એક્ઝિક્યુટિવ કે આસિસ્ટન્ટ તરીકે બી તમે ક્યાંય બી કામ કરશો તો માઇક્રોસોફ્ટ નોલેજ જરૂર પડશે, રાઈટ ને? તો આ પણ અમે આ પ્રોગ્રામમાં લઈ લીધું છે BCIT વિથ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં. એની સાથે સાથે ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, ઈ કોમર્સ અને ડિજિટલ બેન્કિંગ અને ડિજિટલ માર્કેટિંગ, આ ઓપ્શન બી અમે આ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં લઈ લીધા છે. એની અંદર ટેલી પ્રાઇમ અત્યારે જે ચાલે છે એની અંદર 0 થી અમે જે શીખવાડીએ છીએ એમાં બેઝિક ઓફ અકાઉન્ટિંગ થી શીખવાડીએ છીએ. અગર કોઈ આર્ટ્સ નો સ્ટુડન્ટ છે કે ભાઈ અકાઉન્ટ મને ખબર જ નથી, અથવા ઘણા કોમર્સ કરી બી લે છે પણ એકાઉન્ટ્સ ઘણીવાર ક્લિયર હોતું નથી, તો અકાઉન્ટ શું છે, કઈ રીતે છે, ક્યાં છે, એના રૂલ્સ કેટલા છે, એની ઇફેક્ટ ક્યાં બેલેન્સ શીટમાં થાય છે, A to Z અમે આના અંદર લઈ લઈએ છીએ. બીજું છે કમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગ, કે ભાઈ કમ્પ્યુટરમાં કઈ રીતે અકાઉન્ટ મેન્ટેન કરવાનું, અને કમ્પ્યુટરમાં એકાઉન્ટ નાખવાથી શું ફાયદા, પછી સ્ટોક સાથે કઈ રીતે એકાઉન્ટ મેન્ટેન કરી શકાય, ટેક્સેશન, GST યા TDS યા TCS રિલેટેડ વાત હશે, સરકારના જે ટેક્સ હશે એ, અને આટલું કર્યા પછી છેલ્લે રિપોર્ટિંગ આવે. ટેલીમાં તમને ખ્યાલ હશે, ટેલીમાં MIS આવે. MIS નું કોઈ ફૂલ ફોર્મ કહેશે? या कमेंट बॉक्स ओपन છે, શીખવાડો ને સર પ્લીઝ. હું અહીંયા તો બેઠો જ છું, તમે યસ કીધું છે એટલે હવે હું નહીં છોડું, હું બોલીશ. તમને કોઈને ખ્યાલ હોય તો કહી દો. MIS ફૂલ ફોર્મ, MIS કોઈ બી બોલશે? જે ખબર હોય, થોડું નાનું પાતળું, ઉપર નીચે આગળ પાછળ, જે ખબર હોય કહી દો ને. પાસ કહી દો, પાસ તો કહી દો યાર. તો હવે હું બોલું પાસ. પાસ કરો છો ને ક્વેશ્ચન? બોલી દો તો એ તમે નહીં બોલતા. કોઈ છે કે નહીં ભાઈ? બધા ઘેર જતા રહ્યા? અહીંયા તો દેખાડે યાર 17 લોકો છે. અરે વાહ, સરસ. કોણ છે આ હીરો? જોઈ લો ભાઈ કોમેન્ટમાં. વિપુલભાઈ જવાબ આલ દીધો, પાસ. જયેશભાઈ પાસ કર્યું છે. માઇક્રોસોફ્ટ ઇન્ડસ્ટ્રી છે, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. કેટલા લોકો ગૂગલ માંથી લાયા, કેટલા લોકો જાતે જવાબ આપ્યો, જાતે સેલ્ફ આપ્યો છે? ગ્રેટ ગ્રેટ, રાઈટ છે આન્સર. વિપુલે આન્સર આપ્યો, રાઈટ છે. મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ તમે આઈટી સેન્ટરમાં શીખો, ગમે ત્યાં શીખો, કોઈ બી જગ્યાએ શીખવા માટે જાઓ તો MIS બહુ જબરજસ્ત અને એકદમ ક્લિયર ભણવાનું. વાઉચર એન્ટ્રી તો શીખવી જ પડશે, એના વગર તો આગળ નહીં જઈ શકો તમે. MIS જેટલું તમે પાવરફુલ સમજ્યા ને, કારણ કે છેલ્લે તો રિપોર્ટિંગ હોય છે, ડેટા એન્ટ્રી તો કોઈ બી માણસ કરી નાખશે. ટેલીમાં કોન્ટ્રા, પેમેન્ટ, રિસીવ, પરચેસ, સેલ્સ, વાઉચર એન્ટ્રી છે ને, ઓર્ડર પ્રોસેસિંગ, આ બધું થઈ ગયું. બટ જો તમને કઈ વસ્તુ ક્યાં પડી છે ને કઈ રીતે છે ને એ શોધતા ના આવડ્યું ને, તો તમારી બેન્ડ બજાવી દેશે. તમને પગાર મોટો આલશે પણ લાલ કરી નાખશે. તમને લાગશે અહીંયાથી હું થોડું ખરાબ બોલી રહ્યો છું, કડવું બોલી રહ્યો છું, કારણ કે ઘણીવાર આપણી અપેક્ષા હોય છે. હવે મારો હોટ હું બોલી રહ્યો છું કે ભાઈ મારે 25,000 જોઈએ, 50,000 જોઈએ, 30,000 જોઈએ, 15,000 જોઈએ. જે પગારની આપણી અપેક્ષા હોય છે ને, તો એના પાછળ જે હોય છે ને આપણું બેકએન્ડ, એ ક્યાંક આગી પાછી હોય છે. આપણે ટેલીની જે રિપોર્ટિંગ સિસ્ટમ છે ને, એનું MIS, તમે પેરોલ જે કહો ને, પેરોલ યાની કે પગાર પત્રક છે, એમાં તો ઢગલો ઓપ્શન છે.
એનું MIS એનું રિપોર્ટિંગ તમે બહુ જ સમજો અને એની અંદર ચાહે એન્યુઅલ રિપોર્ટ હોય યાની કે વાર્ષિક હિસાબો ટેલી આ બધું ઓટોમેટિક રેડીમેડ તૈયાર આલે છે ખાલી ક્યાં જઈને ક્યાં લખવાનું એન્ટર મારવાનું મોટુંમાં સર્ચ કરવાનું બીજું કંઈ જ નથી પણ જ્યારે કોઈ આપણને ઇન્ટરવ્યુમાં જઈએ અથવા ક્યાંક જઈએ તો આપણે કે આવું મારું બેટું ખબર તો હતું પણ ખબર નહીં આમ કરીને બેસી જઈએ આપણે એના રિપોર્ટિંગ છે જનરેટિંગ એન્ડ પ્રિન્ટિંગ રિપોર્ટ્સ યા મેલ થ્રુ યા એક્સપોર્ટ વોટએવર આ રિપોર્ટ્સ જો તમને ખબર પડી ગયા MIS મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ આખી બહુ જોરદાર કમાલ થઈ જશે દરેક સેક્ટર પછી તમે રિટેલ નું અકાઉન્ટ લખો છો સર્વિસ સેક્ટર નું અકાઉન્ટ લખો છો મેન્યુફેક્ચરિંગ નું અકાઉન્ટ લખો છો બધાનું તમે અકાઉન્ટ લખી શકો ગુજરાતીમાં મતલબ નોર્મલમાં કહીએ કોઈ પણ સીટ તમે બેઠા હોય બાજુમાં ફટ લઈને પૂછે ભાઈ આ પાર્ટીના કેટલા પૈસા બાકી છે એટલે એ વખતે એવું ના હોય કે સેટ મને થોડો ટાઈમ આલો હું જોઈન કહું વિધિન 1 મિનિટ 30 સેકન્ડની અંદર તમને રિપોર્ટ કાઢીને આલ દે લો આ સેટ આમનું આટલું છે આટલી એમને ચૂકવેલા છે આટલું વેચાણ કર્યું છે ને આટલા ટક 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 ખતમ જો આવું તમે ક્લિયર રાખશો ને તો MIS કહેવાય એને મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ તો તમને બહુ જ કામ આવશે એના પ્રિન્ટિંગ રિપોર્ટ છે પછી તો ઘણા બધા રિપોર્ટ છે એ જોશું આપણે તો અહીંયા જે અમે ભણાવીએ છીએ ને એમાં અમારી બિઝનેસ કેસ સ્ટડી હશે બિઝનેસ કેસ સ્ટડી એટલે તમને એક્ઝામ્પલ હશે કે ભાઈ માન લો કે શ્રી કૃષ્ણ એન્ટરપ્રાઇઝ કરીને કંપની છે તો એમાં કંપનીના માલિક આટલા પૈસા લાવે છે એમાંથી ખરીદી કર્યું વેચાણ કર્યું તો એ કંપનીની આખી બેલેન્સ શીટ કઈ રીતે બને છે શું બાકી છે લેવાના કેટલા છે તો અમે કેસ સ્ટડી પર બનાવીએ છીએ સ્ટાર્ટિંગમાં તો સાદી રીતે ભણાવવું પડે પણ ધીમે ધીમે એ રીતે જઈએ છે તો આ છે અને આ કોર્સ હું તમને અહીંયા બેઠો બેઠો બાબાજીની અંદર જેમ સમજાવતો કે આવો તમે આ કર દો તમને નોકરી લગાડી દેશો આ એવું નથી આ વસ્તુની માર્કેટમાં નીડ છે જરૂરિયાત છે જો આ સ્ક્રીન તમને દેખાડશે હું તમને પૂછું છું શું ખરેખર આ વસ્તુ શીખીએ તો માર્કેટમાં નોકરી મળે તમે મને જવાબ આપો જ્યાં હું બોલી ગયો આ બધું શીખીએ તો માર્કેટમાં નોકરી મળે તો સાઈડમાં રાખો જરૂરિયાત છે જરૂરિયાત હોય તો પછી નોકરીની વાત આગળ આવે આ બધીની જરૂરિયાત હોય છે ઓકે યસ 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 વિક્રમભાઈ કે છે બહુ જી હા સર પણ ઓકે જો તમને અહીંયા હું રિપોર્ટ જે સ્ક્રીન દેખાય છે ફાઇનાન્શિયલ રિપોર્ટ બનાવવા જ પડે એક પ્રેમથી બનાવો કો તો એક સરકાર જબરજસ્તી બનાવરાવશે કો તો તમારા ધંધાને ટોપ પર લઈ જાવ છો તો ફાઇનાન્શિયલ રિપોર્ટ બનાવવા જ પડે કમ્પ્લાયન્સ એન્ડ રેગ્યુલેશન સરકારી કાયદા કાનૂન પ્રમાણે નીતિ નિયમોને માનવા જ પડશે તમે કહેશો કે ના અમારે તો GST નહીં ભરવો બીજા દિવસે શટર પડી જશે લોક લાગી જશે ટેક્સેશન કરવું જ પડશે ઇન્વેસ્ટર કંપની મોટી હશે તો એના અંદર ઇન્વેસ્ટરોનું રોકાણ હશે જ રિલેશન બનાવવા માટે જરૂરી છે ફાઇનાન્શિયલ એનાલિસિસ જરૂરી છે કંપની ક્યાં જઈ રહી છે ખાડામાં કઈ કંપનીની કઈ પ્રોડક્ટ વધારે પ્રોફિટ આપે છે કઈ લોગ કંપનીનું ટર્નિંગ કઈ પ્રોડક્ટ વધારે કરે છે રિસ્ક મેનેજમેન્ટ છે ઓડિટનું કામ છે પછી કોસ્ટ અકાઉન્ટિંગ છે અસેટ મેનેજમેન્ટ છે કંપનીની જે મિલકતો છે આ શીખ્યા પછી એની જરૂરિયાત હું કહું છું એટલા માટે નથી આ માર્કેટની જરૂરિયાત છે આ શીખ્યા હશો તો તમને નોકરી મળવાની છે મળવાની છે મળવાની છે હા ઇન્ટરવ્યુ માટે પ્રયત્ન કરવો પડશે આ શીખ્યા હશો તમને નોકરી ક્યાં મળી શકે તો જો તમે ફાઇનાન્સ સેક્ટરમાં જાઓ તો બધી જગ્યાએ જરૂર પડશે દરેક કંપનીમાં ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હોય બરોબર છે બેન્કિંગ સેક્ટર પર પણ તમે આગળ વધવા માંગશો તો બી કામ આવશે અગર કોઈ કંપની છે તો કંપની લેવલે બી તમે જવા માંગો છો અથવા એ કંપનીની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે यानी कि एनो रिटेलर છે હોલસેલર છે જે બી છે કહીએ આપણે ડિસ્ટ્રીબ્યુટર તો એમને બી જરૂર પડતી હોય છે આના માટે કારણ કે કંપનીનો માલિક બધું થોડું કરી શકે ઇન્સ્યોરન્સની કંપની છે HR છે સેલ્સ માર્કેટિંગ એટલે હું એવું નથી લખતો પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની વાત કરું છું અને એન્ટરપ્રેન્યોરશિપ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હશે આ તો આ નોલેજ જોઈશે એક વાત કહેવાય છે અકાઉન્ટ ઇઝ અ હાર્ટ ઓફ બિઝનેસ અકાઉન્ટ છે ને ધંધાનું હૃદય છે અગર જો એને મેન્ટેન કરીને આપણે ના રાખીએ ને તો ક્યારે આપણો ધંધો ખુશ થઈ જાય ને ખબર બી ના પડે એટલે દરેક માલિકની નજર એના એકાઉન્ટ ઉપર હોય છે બેંકમાં કેટલા પડ્યા છે બાકી કેટલા છે આ એન મગજમાં જ હોય રાઈટ ને પણ અત્યારે ટ્રાન્ઝેક્શન લોકોના એટલા બધા વધી ગયા ને એના માટે એમને રાખવું પડે જો સેલેરી પેકેજ છે જેવું તમારું પોસ્ટ અને જે પ્રમાણે તમારું ક્વોલિફિકેશન હશે એ પ્રમાણે તમે આમાં આગળ વધી શકો છો ચલો અહીંયા સુધી તમને બધાને ક્લિયર હોય તો મને યસ રિપ્લાય આપી દો તમે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ અહીંયા સુધી બતાવી દીધું ક્લિયર છે ઓકે આના પછીના અમારા બીજા 3 પ્રોગ્રામ છે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ છે વેબ ડેવલપમેન્ટ છે અને ડિજિટલ માર્કેટિંગ છે
આ બધા કોર્સ અમારા ઓનલાઈન બી મળી જશે ને રૂબરૂ પણ તમે આવીને શીખવા માંગો છો તો પણ મળી જશે. ચલો સરસ. ચલો હવે આનાથી વધારે તમારી ઇન્ફોર્મેશન જોઈએ છે, આગળના 3 પ્રોગ્રામ છે એના વિશે ઇન્ફોર્મેશન જોઈએ છે તો મને યસ રિપ્લાય આપો તો હું આગળ બતાવું. અધરવાઇઝ પછી એના લાસ્ટ ટોપિક ઉપર જ હું આવી જાઉં. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ સિવાયના માન લો કે વેબ ડિઝાઇનિંગ છે, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ છે, જયેશભાઈ આ લાસ્ટમાં તમને આન્સર આપવો. ઓકે ચલો ડિમ્પલબેન કહે છે હું શોર્ટમાં બીજા પ્રોગ્રામ વિશે તમને ઇન્ફોર્મેશન શેર કરી દઉં છું તો તમને ક્લિયર થઈ જાય. મારી સ્ક્રીન દેખાઈ રહી હોય તો તમને મને યસ રિપ્લાય આપી દેજો, મને ખ્યાલ આવી જાય કે મેં સ્ક્રીન શેર કરી છે. ઓકે યસ 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 યસ. ચલો આગળ લઈએ છીએ. હવે હું ડાયરેક્ટ હવે શું વાત કરી છું, માર્કેટની ડિમાન્ડ એના પછી કોર્સ. માર્કેટની ડિમાન્ડ એના પછી કોર્સ. તમે મને કહો આજે શું કોઈ કંપનીને અથવા આપણને બી સોશિયલ મીડિયા અથવા કંપનીને ઓનલાઈન આયા વગર ચાલે? જે રીતે આ કમલેશભાઈ આઈટી સેન્ટર વાળા છે એમને મજબૂરી છે આજે ઓનલાઈન આવવું જ પડ્યું, રાઈટ ને? અત્યાર સુધી અમે ઓફલાઈન જ ભણાવ્યું છે, રાઈટ ને? અમે ઓનલાઈન આટલું બધું ડેવલપ નતું કર્યું જેટલું 6 મહિનામાં 12 મહિનામાં અમે ડેવલપ કર્યું છે. ઓનલાઈન આયા વગર છૂટકો જ નથી. ઈ કોમર્સ અત્યારે લોકો ઓનલાઈન બિઝનેસ થાય છે કે નથી થતો? યસ યા નો? અને એ બી વેબસાઇટ દ્વારા થાય છે ને? અત્યારે લોકો મોબાઈલ થી વધારે પરચેઝિંગ કરે છે કે નહીં? મોબાઈલ ઉપર કામ કરે છે કે નહીં? વેબસાઇટ એપ્લિકેશન ડેવલપ કરે છે કે નહીં? આજે એપ્લિકેશન થી આપણે કેટલા બધા કામ કરી રહ્યા છીએ જે અત્યારે આપણે કરી રહ્યા છીએ. ઓનલાઈન માર્કેટિંગ લોકો કરે છે કે નથી કરતા? ટેકનિકલ મતલબ ટેકનોલોજીની કંપનીઓ આવી છે કે નથી? આજે લોકો બેંકમાં જાય છે એની જગ્યાએ બેંકની મોબાઈલ એપ્લિકેશન થી કામ લે છે કે નહીં? બેંકની મોબાઈલ એપ્લિકેશન કરતા આજે ગૂગલ પે, ફોન પે અને એવી બીજી ઘણી બધી એપ્લિકેશન છે, ફિનટેક કંપનીઓ આવી ગઈ છે કે નહીં? રિમોટ વર્ક ઓપોર્ચ્યુનિટી આજે લોકો ઓનલાઈન કામ કરે છે કે નહીં? સિક્યુરિટી અને ડેટા એન્ટ્રી, ડેટાની પ્રાઇવસી માટેની જરૂરિયાત છે કે નહીં? એજ્યુકેશન અને ટ્રેનિંગ સેક્ટર આખું ઓનલાઈન આવી ગયું છે. ફ્રીલાન્સિંગ આજે લોકો ઘરે બેઠા બેઠા કામ કરવા માંગે છે. આ જો બધાનો જવાબ તમારો જો હા હોય તો મને એકવાર યસ રિપ્લાય આપી દો તો પછી આ કોર્સની તમને વેલ્યુ સમજાશે. ડાયરેક્ટ હું કહી દઉં કે આ કોર્સ કરો દો ને આટલી ફી છે ભરવાનું છે, આવો કોર્સ ક્યારે ના કરો. તમે એની જરૂરિયાત સમજો, માર્કેટની નીડ સમજો, માર્કેટમાં એની ખપત છે કે નહીં. હું શીખીશ મારા આજુબાજુમાં, અરે હું બોમ્બેની વાત ક્યાં કરું, મારા બનાસકાંઠાની અંદર મને આની જરૂરિયાત દેખાય છે કે નહીં? જો મને પેલા ભૂરાભાઈ અમેરિકા વાળા યાર આપણા બનાસકાંઠામાં આવી અને ઓનલાઈન ડિલિવરી કરીને જતા રહે છે એમેઝોન વાળા, રાઈટ? અમેરિકામાં બેઠા બેઠા કરે, પણ આપણે કહીએ કે ના યાર આવું બધું શીખવાથી થોડો કોઈ ફાયદો થાય. બે જણા આપણી હવા કાઢે એટલે પાછા બેસી જઈએ કે ના કરે કોઈ ના થાય, આપણાથી તો ના આવડે આવું. એટલે ઘણી વાર બેસી જતા હોય આપણે. તો આ માર્કેટની નીડ છે, આ જરૂરિયાત છે. આ શીખશો તો કમલેશભાઈ કહે છે એના માટે કોર્સ નહીં કરવાનો, માર્કેટની નીડ છે, કરવું જ પડશે. અને કમલેશભાઈ તમને કહે કે અત્યારે એક કામ કરો, હું તમને પેલો કોર્સ આપું, પેલું ટાઈપરાઇટર આવતું ને આમ હાથથી મારતા ધડામ દઈને પછી પાછું ટાઈપ કોટ આગળ લઈને બેસતા, એ કરી લો તો તમે કરશો? નહીં કરો. કમલેશભાઈ ગાંડા થઈ ગયા છે, રાઈટ ને? કારણ કે એની નીડ જ નથી, માર્કેટમાં તમને કોઈ બોલાવશે જ નહીં એના માટે, રાઈટ ને? તો આજે હું વેબ ડેવલપમેન્ટની અને ડિજિટલ માર્કેટિંગની વાત કરી રહ્યો છું ને, એ માર્કેટની નીડ છે. પણ આમાં તમને ઇંગ્લિશ આવડતું હોવું જોઈએ. ના આવડતું હોય તો અમારા કોર્સમાં આવો કે પછી ગમે ત્યાં શીખો છો ત્યાં શીખજો તમે. એમાં તમને HTML થી શરૂઆત થશે, એમાં CSS, બુટસ્ટ્રેપ, જાવાસ્ક્રિપ્ટ, MySQL અને પાયથન આ 6 પ્રોગ્રામ ઉપર અમે કામ કરીએ છીએ. એનું બેઝિક છે વેબસાઇટ નોર્મલ વેબ પેજ બનાવવાથી લઈ અને એનું ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ, વેબસાઇટની અંદર આગળનો ભાગ આવે ને બેક સાઈડ નો આવે, બંને ત્યાં ચાલુ થશે. પછી આ જો તમે વેબ ડિઝાઇનિંગ ને બધું શીખો છો તો તમારા માટે નોકરીની ઓપોર્ચ્યુનિટી ક્યાં રહે છે? એટલે તમે ફૂલ સ્ટેક ડેવલપર તરીકે જોબમાં જઈ શકો છો, ફ્રન્ટ એન્ડ ડેવલપર બની શકો છો, ડેટા સાયન્ટિસ્ટ તરીકે જઈ શકો છો. મશીન લર્નિંગ અત્યારે AI ની લોકો વાત કરે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હમણાં આપણે બધા ચેટિંગમાં કંઈક ચર્ચા કરતા હતા. પાયથન વેબ ડેવલપર જઈ શકો છો, ટેસ્ટર એન્જિનિયર તરીકે ઘણી બધી પોસ્ટ આવે છે. બોલીસ તો અહીંયા ઓછી પડશે. તો આ માર્કેટની જોબો છે, રાઈટ? અને એના સેલેરી પેકેજ છે. આ સેલેરી પેકેજ હું બોલું છું એ માટે નહીં, તમે naukri.com ઉપર લિંક્ડઇન ઉપર જતા રહો, તમને ત્યાં પેકેજ દેખાઈ જશે, તમારી સ્કિલ માંગશે તો તમે એપ્લાય કરી દો. તો અમે બીજો પ્રોગ્રામ બતાવ્યો વેબ ડેવલપમેન્ટ CIT નો. હવે એના પછી ગ્રાફિક્સ ડિઝાઇનિંગ. આ ગ્રાફિક્સ ડિઝાઇનિંગ કેમ છે?
અત્યારે દરેક કંપનીને બ્રાન્ડ આઈડેન્ટિટી જોઈએ. આજે આપણે પેપ્સી, કોકા-કોલા યા લિંક કોઈ બી કંપની છે એને રૂબરૂ જોઈ નથી, પણ આપણે એની એડવર્ટાઇઝ જોઈએ છે, આપણે એનો લોગો જોયો છે, આપણે એની દરેક વસ્તુ આપણે મોબાઈલ, કમ્પ્યુટરમાં, ટીવીમાં જોયું છે, બાકી કંપની નથી જોઈ. અને બધું ડિઝાઇનિંગ થાય છે, અને બધું જ થાય છે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ. દરેક કંપની આજે ડિજિટલ માર્કેટિંગ કરે છે, પ્રિન્ટિંગ જોઈએ જ, વેબસાઇટ અને એપ્લિકેશન એમને ડિઝાઇન કરવી જ પડે, કન્ટેન્ટ બનાવવા જ પડે. આજે જે મેં તમારા સામે અત્યારે પ્રેઝન્ટેશન ફાઇલ કરી છે, આ મેં પ્રેઝન્ટેશન બનાવ્યું ના હોય તો શું આટલું બોલી શકું? પોસિબલ જ નથી હું બોલી શકું આટલું બધું, કારણ કે આપણે સ્વામી વિવેકાનંદ થોડા છીએ બધું યાદ રહે આપણને. ઈ કોમર્સની કંપનીઓ છે, બધું અત્યારે જે બી ફ્લિપકાર્ટ ઉપર કે મીશો ઉપર કે તમે કોઈ બી જગ્યાએ, એ બધું ઓનલાઈન જ આપણને દેખાય છે. એનું ડિઝાઇન, ઇવેન્ટનું કોઈ પ્રમોશન છે, સોશિયલ મીડિયાનું આખું મેનેજમેન્ટ છે, વિડીયો અને એનિમેશનનું બધું ગ્રાફિક્સ ડિઝાઇનિંગમાં જરૂર પડે છે. આ ત્રીજો પ્રોગ્રામ હું તમને બતાવી રહ્યો છું, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ. માર્કેટની નીડ છે, કારણ કે સોશિયલ મીડિયા, વિડીયો એડિટિંગ, પ્રિન્ટ પ્રોડક્ટ, માર્કેટિંગ, ઓફિસનું કામ છે, બધું ડિઝાઇનિંગ જોઈએ દોસ્તો. તો એના માટે અમે સોફ્ટવેર શીખવાડીએ છીએ 2-4. એમાં ફોટોશોપ છે, કોરલ છે, ઇનડિઝાઇન છે, ઇલ્યુસ્ટ્રેટર છે, કેનવા છે. આ બધું ઓનલાઈન યુટ્યુબ પર અવેલેબલ છે. પહેલા ઓકે, તમારા કોમેન્ટના હું આન્સર અથવા ક્વેશ્ચન આન્સર આપણે પછી કરી લઈએ. ઓકે, હું એકવાર આ લઈ લઉં. તમે આ શીખ્યા હશો તો ભવિષ્યમાં તમે એઝ અ ગ્રાફિક્સ ડિઝાઇનર બનવું છે, ફ્રીલાન્સર ડિઝાઇનર, ઘરે બેઠા બેઠા કામ કરવું છે. તમારી પાસે સ્કિલ હશે તો લોકો તમને બોલાવશે, સ્કિલ નહીં હોય તો કોઈ નહીં બોલાવે. આ એના સેલેરી પેકેજ છે. અને લાસ્ટ પ્રોગ્રામ હું તમને બતાવી રહ્યો છું, ડિજિટલ માર્કેટિંગ. ડિજિટલ માર્કેટિંગ આજે દરેકને કરવું જ પડે. માર્કેટિંગના 2 પાર્ટ હોય છે, એક હોય છે ફિઝિકલ યાની કે ટ્રેડિશનલ માર્કેટિંગ, અને બીજું ડિજિટલ માર્કેટિંગ. ટ્રેડિશનલ એટલે કે જે અત્યારે રેગ્યુલર ચાલે છે, ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ ચાલે, ન્યૂઝપેપરમાં હોય, પેમ્પલેટમાં હોય, હોર્ડિંગ્સમાં હોય, આ બધું ટ્રેડિશનલ ચાલે છે, બોર્ડ લગાયા, આ થઈ ગયું. બીજું માર્કેટિંગ ડિજિટલ માર્કેટિંગ આવે, કે જે મોબાઈલ, ઇન્ટરનેટ, મતલબ ઇન્ટરનેટથી ચાલતું હોય. તમારા મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટર ઉપર બધું કામ જે એડવર્ટાઇઝ દેખાય, પ્રમોશન કરીએ, એ બધું ડિજિટલ. ડિજિટલ કરો છો તો ડિજિટલ ની અંદર બે રીતે લોકો કરે છે. ડિજિટલ બી આપણે કરીએ છીએ. તો ડિજિટલ ની અંદર બી એક છે પેઇડ પ્રમોશન હોય છે અને એક ઓર્ગેનિક હોય છે. જે રીતે આજે હું તમને વાત કરું, તમે અમારા સુધી અહીંયા પહોંચ્યા છો, અત્યારે માન લો કે 13 લોકો આપણે અહીંયા દેખાઈ રહ્યા છે મને. તમે અમને કઈ રીતે ઓળખો છો? અમારું અથવા આઈટી સેન્ટર વિશે તમને કઈ રીતે ખબર પડી? આજે આ મીટિંગની મેસેજ તમને કઈ રીતે ખ્યાલ આવ્યો? ઇન્સ્ટા. ઓકે ઓકે, ઇન્સ્ટામાં જોયું, સરસ. તમને વોટ્સએપમાં કોઈ મેસેજ મળ્યો હશે, કોઈ ગ્રુપ મળ્યું હશે, એમાં જોઈન થયા હશો, ઇન્સ્ટાગ્રામમાં કદાચ અમારા વિડીયો મળ્યા હશે. આ અમે ઓર્ગેનિક કરીએ છીએ, ઓર્ગેનિક. એમાં પૈસા ભર્યા વગર કામ થાય. ઓકે, અમારી રીલ્સ પણ તમે જુઓ છો રેગ્યુલર, ગ્રેટ. તો કહેવાનો મતલબ એક ઓર્ગેનિક માર્કેટિંગ હોય છે ને એક પેડ પ્રમોશન, જે પૈસા ભરીને બી લોકો કરાવતા હોય કંપનીઓમાં. તો જો આ બંને જો તમને આવડી ગયું ને, બંને અથવા બંનેમાંથી કોઈ પણ એક આવડી ગયું ને, તો તમારા માટે નોકરી છે. આ માર્કેટની નીડ છે, જરૂરિયાત છે, હું તમને બતાવી રહ્યો છું. ઈમેલ માર્કેટિંગ છે, મોબાઈલ માર્કેટિંગ છે, માર્કેટિંગને ઓટોમેશન કરવું છે, આ બધી જ વસ્તુ તમારે જરૂર પડશે. અને એની અંદર અમે ગૂગલના અથવા સોશિયલ મીડિયાના અકાઉન્ટ્સ બનાવવાથી લઈને ચાલુ કરીએ છીએ. સોશિયલ મીડિયા જે એસઈઓ કહેવાય છે ગૂગલની અંદર, અથવા આ બધા જ પ્રોગ્રામ અમે આના અંદર શીખવાડીએ છીએ. આખું ફેસબુક એડ મેનેજર છે, એ એડ મેનેજર આખું લઈ લઈએ છીએ. આ શીખ્યા પછી તમે માર્કેટર બની શકો, એસઈઓમાં જઈ શકો છો, સોશિયલ મીડિયા માર્કેટિંગમાં તમારી કેરિયર બનાવી શકો છો, એડવર્ટાઇઝિંગમાં સેલેરી પેકેજ બી મળશે. તો આ બધી મેં વાત કરતી હતી તમને ટેકનિકલ. અને એની સાથે સાથે અમારી સ્કિલ તમને મળશે. ઇન્ટરવ્યુ છે, મોટિવેશન છે, રિટેલ છે, લીડરશિપ સ્કિલ છે, ગ્રુમિંગ, ઇન્ટરવ્યુની તૈયારી કઈ રીતે કરવી, પર્સનાલિટી, આની તૈયારી પર જશું આપણે. અમે હવે નવો પ્રોગ્રામમાં આ બીજા ટોપિક પણ નવા એડ કરી રહ્યા છીએ, કે જેની અંદર ઇંગ્લિશની પણ તૈયારી થઈ જશે. કારણ કે અકાઉન્ટ સુધી ચાલી જતું હતું, પણ હવેના જે પ્રોગ્રામ આવે છે એમાં અમારે અંગ્રેજી તૈયાર કરાવવું પડે છે. ઓલરેડી 12માં ભણીને આવીએ એટલે આ બધું ક્લિયર હોવું જોઈએ. મજબૂરી છે કે કરાવવું પડશે અમારે. ઓકે, અમારી વેબસાઇટ છે, એના ઉપર અમારી એક્ઝામ, સર્ટિફિકેટ બધું આ રીતે થતું હોય છે. સેન્ટરના ફોટોગ્રાફ છે, સ્ટુડન્ટ સર્ટિફિકેટ છે, પ્રેઝન્ટેશન, લાઈવ ઇન્ટરેક્શન્સ, આ બધા અમારા પ્રોગ્રામમાં તમારે એડમિશન લેવું હોય ને તો ડાયરેક્ટ અમે એડમિશન આપતા નથી, કોઈને પણ આપતા નથી. કારણ કે તમારા પૈસા મારા ડાયરેક્ટ જોતા નથી, અને લીધા પછી
મારે તમને હેરાન કરવા નથી, મારે હેરાન થવું નથી. મારી જે સ્ટાફ છે, મારો ટીમ છે, એમને હું હેરાન થવા દેવા માંગતો નથી. અને એના માટે અમે એન્ટ્રન્સ એક્ઝામ લઈએ છીએ. અને આ એન્ટ્રન્સ એક્ઝામ તમે આપો છો તો આઈટી સેન્ટરમાં તમારા માટે દરવાજા ખુલી જાય છે. અને બીજા બે ફાયદા તમને કહી દઉં છું. એક, જો તમે ખોટી ફી ભરવાની હશે ને તો તમારા પૈસા બચી જશે. આમાં જો ઓછા માર્ક આવી ગયા ને તો તમને અહીંયા ફીસ તો ભરવાની આવશે જ નહીં, એડમિશન જ નહીં મળે. અને બીજું, અગર જો તમે એલિજિબલ છો અને જો સારા ગ્રેડ લાવો છો, આમાં નીચે જુઓ તમને દેખાય છે અહીંયા ABCDEE, રાઈટ ને? આમાંથી કોઈ બી ગ્રેડમાં તમે એન્ટ્રી લો છો ટેસ્ટની અંદર તો સામે સ્કોલરશિપ મળે છે તમને, મતલબ ડિસ્કાઉન્ટ ભરપૂર મળે છે. કઈ રીતે? જો હું નીચેની લાઈનમાં તમને બતાવું છું. જો તમને અહીંયા ઈ ગ્રેડ દેખાય છે, 0 થી 14 સુધી માર્ક લાવો છો તમે તો 15,500 નો કોર્સ છે અમારો, એમાં 5,000 સ્કોલરશિપ મળે છે, 5,000 ડિસ્કાઉન્ટ, 10,500 નો કોર્સ. 500 રૂપિયા સેમ ડે રજીસ્ટ્રેશન થઈ જાય તો 500 ડિસ્કાઉન્ટ, એ કોર્સ તમને 10,000 માં પડે. બરોબર? એક્ઝામ્પલ તરીકે તમે ડી ગ્રેડ લાવો છો તો 15,500, તો 15 થી 24 વચ્ચે માર્ક લાવશો તો 6,000 રૂપિયા છે, તમને ડિસ્કાઉન્ટ મળી જશે, 9,500 નો કોર્સ થઈ જાય. એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ છે. અગર જો તમે એ ગ્રેડ લાવી દીધા 45 થી 50 વચ્ચે તો 15,500 નો કોર્સ, એમાં 9,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, 6,500 નો કોર્સ છે. આ તમને આ ડિસ્કાઉન્ટ અમારી સંસ્થા એટલા માટે આપે છે કે એટલું નોલેજ તમારી અંદર ઓલરેડી છે અને અમારે તમને ભણાવવાની જરૂર જ નથી રહેતી. અને એ પ્રમાણે, અને એક કોર્સ કેવો હોય કે સાહેબ સમજી કરો કોર્સ, આવું બધું અમે બી કરતા હતા પહેલા, અને ફી ઓછી હોય. અત્યારે અમે બધા માટે ફીસ એક જ કરી નાખી છે, 15,500. તમે ટેસ્ટ આપો, જેટલું તમારા અંદર નોલેજ છે, ટેસ્ટ છે, એ પ્રમાણે તમે આવી જાઓ, એ પ્રમાણે ફીસ તમારી માઇનસ તમે કરીને લઈ લો. તમે એકવાર એક્ઝામ આપો, તમને સેટિસ્ફેક્શન નથી, બીજી વાર આપો, ત્રીજી વાર આપો એક્ઝામ, અને પછી તમને લાગે કે હા પણ જે ફાઇનલ એક્ઝામનું છેલ્લી એક્ઝામ આપી હશે એના માર્ક ફાઇનલ રહેશે. અને એ પ્રમાણે અમારું સોફ્ટવેર ડાયરેક્ટ એ ફીસ ને બધું ઓનલાઈન જ પકડી લે છે. એટલે આ પ્રમાણે એ કોર્સ તમને ફક્ત ને ફક્ત 6,500 નો, એ દિવસે તમે રજીસ્ટ્રેશન કરાવો તો 6,000 માં થાય. એકલો ટેલી ખાલી કોર્સ શીખવા જઈએ ને તો 6,000. લોકો ખાલી પાયથન શીખવાડે ને તો 8 થી 10,000 ફીસ છે. હું નહીં કહેતો, ગૂગલમાં સર્ચ કરી લો તમે. તમે કોઈ બી તમારો ફ્રેન્ડ ક્યાંક બીજે ભણીને આવ્યો તો પૂછી લેજો, પાયથન હોય યા ફેસબુક માર્કેટિંગ છે, ડિજિટલ માર્કેટિંગ છે, યા ગ્રાફિક્સ ડિઝાઇનિંગ, કોઈ બી સોફ્ટવેર તમે પકડી લો, 5-6,000 રૂપિયા MA ફી લઈ લેશે. અહીંયા હું એ ફીસમાં આખો કોર્સ કરાવવાની વાત કરું છું. કેમ? મારે અહીંયાથી લોકોને આગળ લઈ જવા છે અને એવા લોકોની ખરેખર કંપનીઓમાં જરૂરિયાત છે. ઓકે, આગળ વધીએ છીએ. ઇન્ટર્નશિપ અમારો પ્રોજેક્ટ ચાલે છે. ના, આ કોર્સ BCIT ના 4 પ્રોગ્રામની છે, એ બી તમને બતાવી દઉં. ચલો આગળ. અમારો રેફરલ પ્રોગ્રામ છે, એમાં બી તમે જોઈન કરશો ને એટલે બીજા 4-5 ફ્રેન્ડને કહેશો કે એને શીખવું છે, એને શીખવું છે, તો એમાં બી અહીંયા તમે આઈટી સેન્ટર બીજે ક્યાંય કરો છો તો કોર્સ કરીને આગળ વધી જાઓ. અહીંયા તમને પ્રેક્ટિકલ, થિયોરિકલ, સર્ટિફિકેટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, ગ્રુમિંગ, ઇન્ટરવ્યુ માટેની તૈયારી, નોકરી માટેનો સપોર્ટ, પ્લેસમેન્ટ. કોર્સ કર્યા પછી તમારી ફીસ જે 6,000 બી ભરવાની આવે, 8,000 જે બી ભરવાના આવે એ બી કાઢવી હોય ને તો તમારા થ્રુ કોઈ બી ફ્રેન્ડ આવે છે, અહીંયા કોઈ 2 ફ્રેન્ડ આવે ને તો બી તમને 1,000 રૂપિયા બીજા મળે છે. ચાહે તમારા ફીસમાં કપાઈ દો યા ડિસ્કાઉન્ટ લઈ લો. 4 ફ્રેન્ડ આવે તો 2,000, 8 ફ્રેન્ડ આવે છે તો 4,000, 31 ફ્રેન્ડ આવે તો 15,500. કોર્સ બી ફ્રીમાં કરશો, ઉપર પૈસા ઘેર લઈ જશો, જો તમારા અંદર ત્રિવેડ હશે તો. રાઈટ? નહીં હોય તો આપણે શીખવું પડશે. તો આ ઘણા બધા અહીંયા એક્ઝામ્પલ છે, અહીંયા શીખેલા છે છોકરાઓ, શીખીને અત્યારે તો જોબ કરે છે, આગળ બી વધ્યા છે. આ મારું સ્ક્રીનશોટ લઈ લેજો. તો અમારો નંબર છે ઓફિસનો, એ તમને કામ આવશે. તો અહીંયા સુધી મારી વાત તમને જે શેર કરવાની હતી મેં શેર કરી દીધી છે. અહીંયા સ્ક્રીન મારી સ્ટોપ કરું છું અને મેં વાત અહીંયા મારી પૂરી કરું છું. જે તમારી ડિમાન્ડ હતી અહીંયા આપવાનો મેં પ્રયત્ન કર્યો છે, નાનો પ્રયત્ન છે મારો. ભાઈ તમારો કોઈ ક્વેશ્ચન્સ હોય તો આપણે આગળ લઈ લઈએ, નહીતર પછી આપણે આપણા કામ ઉપર આગળ. બરોબર? મારો જે જોબ રોલ છે, મારું જે કામ છે, જે બતાવવાનું છે, મેં તમારા આગળ શેર કર્યું છે. હવે આપણે માઇક ઉપર આવી જઈએ. તમારો જો કોઈ ક્વેશ્ચન્સ હોય તો હેન્ડ રેઝ કરી લો. નીચે દેખાશે તમને, જો અહીંયા નીચે દેખાતું હશે, હેન્ડ રેઝ, હાથ ઉપર કરી નાખશો, ડિજિટલ હાથ ઉપર કરી નાખજો એટલે તમારો કોઈ ક્વેશ્ચન્સ હોય તો હું લઈ શકું. ના હોય તો એમને બી પૂછવાનું, પૂછવાથી આપણી કમ્યુનિકેશન સ્કિલ વધે. તો તમને એક મારી એક્ઝામ્પલ શેર કરું. હું જ્યારે જોબ કરતો ને, સ્ટાર્ટિંગમાં ભણતો ને જોબ કરતો, બંને કામ ભેગું ચલાવતો.
એ વખતે મારી કમ્યુનિકેશન સ્કિલ એટલી બેસ્ટ નથી. ફોન ઉપર કોના સાથે વાત કરું? તો ફોન ઉપર વાત કરવા માટે હું શું કરતો, કસ્ટમર કેરના નંબર હોય ને, એ વખતે હચ ચાલતું, હચ, પછી વોડાફોન થઈ ગયું. મારા ટાઈમની વાત કરું છું. હું કસ્ટમર કેરમાં વાતો બહુ કરતો, મારા આ પ્રોબ્લેમ છે, આવી તકલીફ છે, આવું નથી, અને શાંતિથી વાત કરી મેં કેવી રીતે. પછી ઘરમાં કોઈ ફેન હોય કે બીજું કંઈક હોય તો એના ટોલ ફ્રી નંબર પર વાત કરવાની, ફ્રીમાં વાત થાય. વાત કરવાની, સામેવાળા કઈ રીતે વાત કરે છે ને એ આપણને આવડી જાય. અને આ વસ્તુ તમને કોઈ નહીં શીખવાડે, આ તમારી જાત જ તમને શીખવાડશે. આવા પ્રેક્ટિકલ હું કરતો અને આજ બી કરું છું, રાઈટ ને. હરરોજ કંઈક નું કંઈક શીખીએ છીએ ને આગળ વધીએ છીએ. ઓકે, મહેશભાઈ શું કહે છે બોલો ને ભાઈ. ઓનલાઈન યુટ્યુબ પર ડેમો પર ટેલી પ્રાઇમ, યુટ્યુબ પર ટેલી મૂકી દો એવું કહો છો તમે? શક્ય હોય તો માઇક ઉપર આવી જાઓ ને, અથવા એન્ડ પ્રેસ કરો તો હું તમને. યુટ્યુબમાં તો સર ઘણા બધા એવા ટેલી પ્રાઇમ ને ટેલી ERP9 ના બધા ઘણા બધા વિડીયો પણ આવે છે, પણ એમાં કહેવાનો મતલબ કે જોવા કરતા પ્રેક્ટિકલમાં હોય તો વધારે ખબર પડે. હા, યુટ્યુબ તો યુટ્યુબ જ છે. યુટ્યુબમાં બધું શીખવાડે તો છે ઓલરેડી, પણ છતાં બી પ્રેક્ટિકલ હોય તો એમાં ઘણો બધો ફરક પડે છે. પ્રેક્ટિકલ યુટ્યુબમાં બી પ્રેક્ટિકલ હોય છે, લોકો શીખવાડે જ એ છે. તો છે, હા. હું તમને એક એક્ઝામ્પલ આપું, જુઓ તમને યુટ્યુબની સારી વસ્તુ કહું તમને. ટેલી કંપની છે ને, ટેલી કંપનીએ ખુદ એ કંપની છે, સોફ્ટવેર બનાવે છે, તો એના વિડીયો યુટ્યુબ પર નહીં મૂકતી હોય. મેરિકલ કંપની છે, એના વિડીયો યુટ્યુબ પર નહીં મૂકે. એક પોઈન્ટ જે જોઈએ તમને ત્યાં બધું જ મળી જાય, બધું એટલે બધું જ મળી જાય. છતાં પણ બીજી જગ્યાએ શીખવા એટલા માટે આવવું પડે કે જ્યારે પણ આપણને કંઈ ક્વેશ્ચન હોય અથવા ક્વેરી હોય ત્યારે ફેકલ્ટીની જરૂર પડે, અથવા આપણા પ્રશ્નને સમજે ને ફેકલ્ટી, તો સોલ્યુશન આપણને મળી જાય. એટલે ફેકલ્ટીની ત્યાં જરૂરિયાત રહેતી હોય છે. બાકી યુટ્યુબ પર ઓલરેડી વિડીયો પડ્યા છે, હું મેકીશ તો બી કોઈ મતલબ નથી રહેતો પહેલા, અથવા મેકવું છે તો કંઈક વિચારશું આપણે ભવિષ્યમાં. સર તમે જે આ મેન્યુ આપ્યું આપણે ફીસનું, બરાબર, જે એક્ઝામનું ને, મતલબ ઓલ કોસ્ટ છે ને? 15,500 માં તમે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ આખો આવી જાય, મેં તમને જે બતાવ્યું. એમાં મતલબ ફાઇનાન્શિયલ એકાઉન્ટ એકલું આવશે કે એમાં મતલબ આ જે વેબ ડિઝાઇન છે, ગ્રાફિક ડિઝાઇન છે, એ બધું ટોટલ આવી જાય છે? 4 કોર્સ મફત આલું તો એ ના શીખાય વિક્રમભાઈ. જી 4 કોર્સ હું તમને ફ્રીમાં આપી દઉં ને જી જી. તો બી ના શીખાય. મારી પર્સનલ રાય એવી છે, હંમેશા એક સબ્જેક્ટ ઉપર માસ્ટરી રાખવાની, બાકી બધાના સેકન્ડરી નોલેજ રાખવાનું. માસ્ટરી એકમાં હોવી જોઈએ. કેમ? એક પ્રોગ્રામમાં તમે માસ્ટર બની જાઓ, કોર્સ એક જ લેવાનો, મતલબ ચાહે ફાઇનાન્શિયલ લો, ડિજિટલ માર્કેટિંગ લો, ગ્રાફિક્સ લો, કોઈ બી. દરેકની 15,500 ફીસ છે, એકની ફીસ છે. અને એક કોર્સ સિલેક્ટ કરી, એ શીખી અને એના ઉપર જોબ પર લાગી જવાનું ને એમાં આગળ વધવાનું. પછી આપણા પાસે ટાઈમ વધે છે અથવા એક્સ્ટ્રા ટાઈમ કંઈક કરવું છે, બીજો ટાઈમ છે, તો પછી બીજું શીખીએ તો જો ને તોની વાત છે. નોલેજ માટે રાખી લઈએ તો ઠીક છે, બાકી મતલબ નથી. એટલા માટે એટલે એક ઉપર તમે કમાન્ડ રાખશો, એક શીખી લેશો તો વધારે સારું રહેશે. કોઈ પણ એક પ્રોગ્રામ, ચાહે તમે ડીસાથી શીખો, પાલનપુરથી શીખો, યા પછી ઓનલાઈન શીખો. ઓનલાઈનમાં અમારા ઘણા બધા સ્ટુડન્ટ હવે શીખવા તૈયાર થઈ રહ્યા છે, અને એ પ્રમાણે અમે પ્રયત્ન બી કરીએ છીએ. ઓનલાઈન સર એપ્લિકેશન થ્રુ જ શીખવાનું છે ને? ઓનલાઈન અમારી એપ્લિકેશન છે, આઈટી સેન્ટર. આઈટી સેન્ટરની એપ્લિકેશન છે. એનું નામ બી આઈટી સેન્ટર જ છે? હા, એનું નામ બી આઈટી સેન્ટર જ છે, એપ્લિકેશનનું નામ? બ્રાન્ડનું નામ આઈટી સેન્ટર છે, એપ્લિકેશન અમે આઈટી સ્કિલના નામે બનાવી છે. એટલે એ પહેલા એક એન્ટ્રન્સ એક્ઝામ આવે છે, તમે એક્ઝામ આપી દેજો એકવાર. એક્ઝામ આપશો એટલે તમને બધું જ ગાઈડ કરી નાખશે. એક્ઝામ કઈ રીતે આપવાની ખ્યાલ છે? નો સર, એ બી થોડું બતાવી દો ને. ઓકે, તમારું વોટ્સઅપ ખોલો, જે ગ્રુપમાં છો ને એ ગ્રુપમાં વોટ્સઅપ ખોલો તમે. ખોલ્યું? હવે એની અંદર
એ ગ્રુપની અંદર તમને જે નંબરથી મેસેજ આવ્યો હતો ને મીટિંગની લિંકનો, એમના ઉપર ક્લિક કરી અને એમને પર્સનલ મેસેજ કરી દો કે એન્ટ્રાન્સ એક્ઝામ BCIT, આ ચારે પ્રોગ્રામની એક જ એક્ઝામ હોય છે. એન્ટ્રાન્સ એક્ઝામ BCIT તમારું નામ લખો તો લખી દો, તમે ક્યાંથી છો એ લખી દો. તો ત્યાંથી તમને એક્ઝામ માટેનું શેડ્યુલ કરાવી દેશે, તમારી એપ્લિકેશન ઉપર એક્ઝામ બી કરાવી દેશે, જેટલા બી તમારા પ્રશ્નો હશે બધા સોલ્વ કરાવી દેશે. એક્ઝામ કરાવડાવશે ને, એક્ઝામ કર્યા પછી તમારો જે માર્કિંગ આવશે, જે રેટ આવશે એના ઉપર તમને કોર્સ સજેસ્ટ કરશે અને એ ઉપર આપણે આગળ વધશું. બરોબર? કેટલા લોકોએ કરી દીધું હોય તો મને અહીંયા ઓકે રિપ્લાય આપી દો. વોટ્સઅપ પર મેસેજ કરી દીધો હોય તો અહીંયા રિપ્લાય મને ઓકે આપી દો. સરસ, 2 લોકોને કરી દીધું છે. સરસ, ગ્રેટ. ચલો, કોઈ બીજા મિત્રોને કઈ ક્વેશ્ચન છે તો લઈ લઈએ, અધરવાઇઝ સર મારું એડમિશન થઈ ગયું છે અને એકાઉન્ટ શીખવાનું ચાલુ થઈ ગયું છે, આ બધું પૂરું થઈ ગયા પછી શું તમે મને થરાદમાં જોબ મળી શકે? શું વાત છે. ચમ પાછા થરાદ કેમ જવું? પાલનપુર રહેવું નહીં તમારે? હા, લાઇબ્રેરી બેઠા બેઠા મેસેજ કરો કે શું? થરાદ જવું હોય કરાવશું. અમારે એક સ્ટુડન્ટ હતો ચૌધરી મહેશ કરીને, થરાદમાં જ સેટ થયો છે. થરાદથી જ હતો ભાઈ, ચૌધરી મહેશ કરીને. એ અપડાઉન કર્યું હતું એટલે થરાદથી ડીસા આવતો હતો શીખવા માટે, અને કોર્સ બી એને ફૂલ કમ્પ્લીટ કર્યો એને. પછી તો ફૂલ ટાઈમ બેસી ગયો હતો. અને અમારી પ્લેસમેન્ટ ટીમ છે, મારી મહેનત કઈ વધારે નથી હોતી, અમારી પ્લેસમેન્ટ ટીમ મજબૂત છે અને એ ટીમે મહેનત કરી અને એને એક ઇન્ટરવ્યુ કરાવડાવ્યું, લગાડી દીધું જોબ ઉપર. પણ એ ખાતે તાળી નહીં વાગે. અમારી ટીમ જ્યાં જ્યાં ઇન્ટરવ્યુ કરાવડાવે ત્યાં તમારે તૈયાર રહેવાનું, અર્જુનના જેમ. હાલે કેમ કે ચડાવો હવે બાણ, એ દિવસે તૈયાર થઈ જવાનું, એ પાછા નહીં પડવાનું. જોબ એ મોટો પ્રશ્ન નથી. ગ્રેટ ગ્રેટ. તમે શક્ય ત્યાં સુધી અમે મોટી સિટી ઉપર પ્રયત્ન કરતા હોય છે. ના હોય તમારે લોકલમાં રહેવું છે ને ત્યાં આજુબાજુમાં ઇન્ડસ્ટ્રી છે અથવા ઓફિસો છે તો અમે પ્રયત્ન કરીએ છીએ. જોબ લાવો ને સારી. જોબ તો યાર બહુ બધી છે, ક્યાં નથી? તમારા આજુબાજુમાં ન્યૂઝપેપર ને બધું પકડી લો ને યાર, બહુ બધી જોબ તમને મળશે. મહેશભાઈ માઇક ઉપર આવશો તો વાત કરી લઈએ. ચલો, તમારો પ્રશ્ન છે તો હું એનો જવાબ બી આપી દઉં. માઇક ઉપર આવો તો મને મજા આવશે. મેં અનમ્યુટ નો રાઇટ્સ આપ્યો છે. અરે વિપુલ, હું પાલનપુર પ્રમ દિવસે જ અહીં ગયો. આવું જ છું પાલનપુરમાં. મારી વિઝિટ હોય છે, દિવસે દિવસે વધવાની છે મારી પાલનપુરમાં વિઝિટો. અને પાલનપુરમાં મોટું પ્લાનિંગ છે, શોર્ટ નહીં પણ બનાસકાંઠાનું નામ બને ને એવું પ્લાનિંગ છે. એટલે આપણે બધા સાથે મળીને જ કરવાનું છે. સરસ. મહેશભાઈ, તમે માઇક ઉપર આવતા નથી, કઈ રીતે યાર વાત કરું? કારણ કે હું કોઈને સમજાવ્યા વગર કઈ રીતે ડાયરેક્ટ તમને જોબનું કહી દઉં. ચલો, આજે અહીંયા સુધી રાખીએ છીએ આપણે. સરસ, તમે સારા સારા ક્વેશ્ચનો કર્યા, મને મજા આવી. અને ખરેખર તમારા સાથે કોઈ ચેટિંગમાં હોય ને મને પ્રશ્નો પૂછે તો બહુ મજા આવે, કારણ કે એક શોખ હોય ને, મને વાતો કરવાનો શોખ બહુ છે, રાઈટ? તો પણ ટોપિક ઓરિએન્ટેડ હોવા જોઈએ. મજા આવી અને તમે બધા અહીંયા સુધી પાર્ટિસિપેટ કર્યું. અને આ જો અમારું રેકોર્ડિંગ તમે યુટ્યુબ પર પણ જોઈ રહ્યા છો અથવા અહીંયા સુધી તમે જોયું છે તો બી તમારો બધાનો લાઈવ મિટિંગમાં અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો તમને બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવી તમારા કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે તો તમે ક્યારે પણ તમારી ક્વેશ્ચન અમારા કોમેન્ટ બોક્સને ભરી જ નાખવાનું. અમારી ટીમ અથવા ક્યાંક ને ક્યાંક અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ કે એનો જવાબ આપવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું. અને અહીંયા સુધી આવ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ આવી બીજી મીટિંગ સાથે. થેન્ક યુ. થેન્ક યુ સર.